નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, દરરોજ રાત્રે 8:30 કલાકે વનરક્ષક પરીક્ષાના અનુસંધાને આપ સૌ જે તૈયારી કરી રહ્યા છો તેમાં આજે મારે તમને બે ટોપિકની વાત કરવાની છે. એ પૈકી મારો પહેલો ટોપિક છે બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન, એટલે કે જૈવ વિવિધતા સંરક્ષણ. એમાં સ્વસ્થાને સંરક્ષણ અને અન્ય સ્થાને સંરક્ષણની આપણે વાત કરીશું. અને ત્યાર પછી આજનો મારો બીજો ટોપિક છે જેમાં આપણે નિવસન તંત્રની પ્રારંભિક વાતો કરીશું. નિવસન તંત્ર કોને કહેવાય, ઉર્જાનો પ્રવાહ કોને કહેવાય, તેમાં ભાગ લેતા ઘટકો એટલે કે જૈવિક અજૈવિક ઘટકો એમની વાત કરીશું, સ્વપોષણની વાત કરીશું અને ત્યાર પછી એ મૃત પોષણ કોને કહેવાય તેમની આપણે વાત કરીશું. તો ચાલો મિત્રો, પહેલાં આપણે જઈએ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલી જે વાત કરવાની છે એમાં સ્વસ્થાને અને અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસો. આપણા પર્યાવરણ વિભાગની અંદર બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનની અંદર આ એક ટોપિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી વાત આપણે એ કરીએ કે સ્વસ્થાને સંવર્ધનના પ્રયાસો કોને કહેવામાં આવે છે. સ્વાભાવિક રીતે આપણે વાત કરીએ કે સ્વસ્થાને સંવર્ધન એટલે એવા પ્રકારનું સંવર્ધન છે કે જેમાં પ્રાણી પોતાના નૈસર્ગિક વાતાવરણની અંદર તેમનો ઉછેર કરવા માટે યોગ્ય પ્રકારના પ્રકારો પાડવામાં આવે છે. એટલે કે એવા સ્થાન વિકસાવવામાં આવે છે કે જેની અંદર પ્રાણીને કોઈ હસ્તક્ષેપ થાય નહીં. તો આપણે વ્યાખ્યાથી વાત શરૂઆત કરીએ કે જે વિસ્તારમાં કુદરતી વાતાવરણ પ્રાપ્ત થાય અને ત્યાં ઉછેર કરવામાં આવે છે. કુદરતી વાતાવરણમાં પ્રાણીનો ઉછેર કરવામાં આવે છે. માનો કે કોઈ પ્રાણી ગુજરાતની અંદર રહે છે તો ગુજરાતના ગીરનું વાતાવરણ તેમને અનુકૂળ આવે ત્યાં જ તેમનો ઉછેર કરવામાં આવે છે. અથવા તો કોઈ પ્રાણી જે છે ઉત્તરાખંડની અંદર છે, અથવા તો કોઈ પ્રાણી જે છે એ આસામની અંદર છે, વેસ્ટ બંગાળની અંદર છે, તો એ પ્રાણીને પોતાના જ હવામાનમાં અનુકૂળતા રહે તેને સ્વસ્થાને સંવર્ધનના પ્રયાસો કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ઇન્સ્યુટ કન્ઝર્વેશન એવો શબ્દ વાપરેલો છે. હવે આપણે વાત કરીએ એના પ્રકારોની, તો કે ભાઈ એ અનુકૂળતા માટે થઈને જે કાંઈ સ્થાનો છે એમની અનુકૂળતા ખાતર કેટલાક પ્રકારો પાડવામાં આવ્યા છે સ્વસ્થાને સંવર્ધનના પ્રયાસોના ભાગરૂપે. પહેલો છે બાયોસ્ફિયર રિઝર્વ, બરાબર, જેને BF એવા નામથી પણ ઓળખવામાં આવે છે. બાયોસ્ફિયર રિઝર્વ છે. બીજો પ્રકાર છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. ત્રીજો પ્રકાર છે નેશનલ પાર્ક છે, બરાબર, જેને રાષ્ટ્રીય ઉદ્યાન પણ કહેવામાં આવે છે. હોટસ્પોટ છે, વેટલેન્ડ છે અને સેક્રેડ ગ્રુવ્સ એવા નામે પણ ઓળખવામાં આવે છે. તો આટલા જે પ્રકારો છે એ સ્વસ્થાને સંવર્ધનના પ્રયાસોના ભાગરૂપે કરેલા છે. આગળ જઈએ આપણે કે બાયોસ્ફિયર રિઝર્વ કોને કહેવામાં આવે, તો કે યુનેસ્કો દ્વારા આયોજિત અને જે તે દેશની અંદર સ્થાપિત કરવામાં આવે છે. યુનેસ્કો જે સંસ્થા આવેલી છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એમના દ્વારા જે છે એમના જે છે એ સંચાલિત થાય છે અને જે તે દેશની અંદર તેનું આયોજન થતું હોય છે. ચોક્કસ વિસ્તારની અંદર ભારતની અંદર બાયોસ્ફિયર રિઝર્વના 18 પ્રકાર છે. વિશ્વની અંદર 700 જેટલા સ્થળો એ બાયોસ્ફિયર રિઝર્વના મળી આવે છે. ત્યાર પછી ભારતનું પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ આપણે જોઈએ તો નીલગિરીની પર્વતમાળા જે આવેલી છે આપણા દક્ષિણ ભારતની અંદર, ત્યાં આગળ છે 1986ની અંદર તેમની સ્થાપના એ થયેલી છે બાયોસ્ફિયર રિઝર્વની. અને આસામ છે, ઓડિશા છે, વેસ્ટ બંગાળ છે, બરાબર, અંદામાન ને નિકોબાર, આ રાજ્યો અને અંદામાન ને નિકોબાર ટાપુની અંદર બાયોસ્ફિયર રિઝર્વ આપણે આવેલા છે. ખાસ વાત તો તમને એ કરું કે બાયોસ્ફિયર રિઝર્વ જે છે એમનું જે સ્થળ છે એમને 3 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. અહીંયા આગળ તમને આકૃતિ દ્વારા બતાવ્યું છે. એમાં સૌથી જે અંદરનો જે ભાગ છે, બરાબર, આ ભાગની અંદર, તો એમાં એને કોર એરિયા કહેવામાં આવે છે. અને કોર એરિયા એ એવા પ્રકારનો વિસ્તાર છે કે જેમાં કોઈ પણ માનવી એ પ્રવેશ કરી શકતા નથી. માત્ર ને માત્ર પ્રાણી જે કાંઈ છે, જે પ્રાણી માટે બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવ્યું છે તે પ્રાણીને તેમાં સંપૂર્ણ અનુકૂળતા આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારની તેમાં કોઈ પણ પ્રકારના માનવી કે અન્ય કોઈ જે છે એમાં પ્રવેશ માટેની સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવેલી હોય છે. એટલે કોર એરિયા છે કે જેમાં માત્ર પ્રાણી જ પોતાની રીતે એ સ્વતંત્ર રીતે જીવન જીવી શકતા હોય છે. બીજો જે બફર ઝોન છે, તો બફર ઝોન એક એવો વિસ્તાર છે જે મધ્યમ વિસ્તાર છે, બરાબર. તો મધ્યમ વિસ્તાર એવા પ્રકારનો વિસ્તાર છે કે એમાં એજ્યુકેશનલ પર્પઝ માટે કે રિસર્ચ પર્પઝ માટે થઈને, બરાબર, શૈક્ષણિક હેતુ માટે થઈને શૈક્ષણિક હેતુ માટે થઈને અને સંશોધન માટે થઈને
એમાં પરવાનગી હોય છે. એટલે કે એમાં શૈક્ષણિક હેતુ માટે થઈને કોઈ અવલોકન માટે કોઈને જવું હોય, બરાબર, અથવા તો કોઈ સંશોધન માટે જવું હોય તો એ બફર ઝોનની અંદર એ પરમિશન સાથે થઈ અને એની અંદર એ થતું હોય છે, જતા હોય છે. એમાં સંશોધન થતા હોય છે, પ્રાણીઓના વર્તન છે, એમના અત્યારે કઈ સ્થિતિમાં ચાલે છે, એમાં પ્રાણીઓને કોઈ પ્રકારનો પ્રશ્નો કે એવું કાંઈ નથી, અથવા તો કોઈ ભેદી રોગચાળો નથી, વગેરે થઈને પ્રાણીઓની એમની આખા લાઈફ સાયકલ વિશેની માહિતી એ બફર ઝોનની અંદર એ પ્રાપ્ત થતી હોય છે. અને ત્રીજું છે ટ્રાન્ઝિશન ઝોન જે છે, એની અંદર પ્રાણીઓની સાથે સાથે એમાં માનવીઓ જે છે એનો એ પણ એવી રીતે છે કે જેમાં પ્રાણીઓના જીવનને કોઈ અસર થવી ન જોઈએ, પરંતુ માનવીને પરવાનગીથી એની અંદર કેટલીક પ્રવૃત્તિઓ માટેની છૂટ આપવામાં આવે છે. તો ખાસ એક વાત યાદ રાખજો કે બાયોસ્ફિયર રિઝર્વ જે છે એની અંદર આ રીતે 3 ભાગની અંદર વિભાજિત થતું હોય છે. અને પરીક્ષાની અંદર તમને ખાસ અગત્યનો ટોપિક એ થઈ પડે છે કે ભાઈ કોર એરિયા, બફર ઝોન અને ટ્રાન્ઝેક્શન ઝોન એ બાયોસ્ફિયર રિઝર્વના એ 3 ભાગો પાડવામાં આવતા હોય છે. કેન્દ્રીય ભાગની અંદર એ માત્ર પ્રાણીઓ માટે તે રહેવા માટેની એમને સુવિધા આપવામાં આવે છે. આ વસ્તુને ખાસ સમજ્યો. આગળ જઈએ આપણે હવે બીજા પ્રકારની અંદર. તો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એ એમને કુલ ભારતની અંદર 566 જેટલા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલા છે. 1972 ભારતમાં આપણો જે પ્રાણીઓના રક્ષણ માટેનો કાયદો છે એમ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર પ્રાણીઓને પકડવા અને શિકાર કરવા ઉપરનો પ્રતિબંધ હોય છે. કેટલાક આપણે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની વાત કરીએ તો ભારતની અંદર ભરતપુર રાજસ્થાનમાં છે, આપણે ગીર એ ગુજરાતની અંદર એશિયાઈ સિંહ માટેનું એ પ્રખ્યાત વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે. સિલકા સરોવર જે છે ઓડિશામાં આવેલું છે, અને પેરિયાર જે છે એ કેરળની અંદર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ નેશનલ પાર્કની. તો રાષ્ટ્રીય ઉદ્યાનો છે જેમાં સરકારી પ્રાણીને બચાવવા માટેનું અભિયાન હોય છે, બરાબર. સરકાર દ્વારા પ્રાણીઓને બચાવવા માટેનું એ અભિયાન હોય છે. એટલે સરકાર જે છે એની અંદર પ્રાણીઓને બચાવવા માટેના પ્રયત્નો કરે છે, કારણ કે ખાસ વિસ્તારની અંદર ખાસ પ્રકારના પ્રાણીઓ જોવા મળતા હોય છે. કુદરતી સમતોલન જાળવવા માટેના પુનઃ પ્રયત્નો કરવામાં આવે છે. માનો કે કોઈ જગ્યાએ પ્રાણીઓની સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો એમને એવા પૂરેપૂરા પ્રયત્નો કરી અને વાતાવરણ આપવા માટેનો પ્રયત્ન એ થતો હોય છે. જેવા આપણે ગીરના સિંહની અંદર આપણે જોઈએ છીએ કે ભૂતકાળમાં એમની સંખ્યા ઘટી ગઈ હતી, અને આજે એ પ્રયત્નોથી, સરકારના પ્રયત્નોથી અને આપણા પર્યાવરણના પ્રયત્નોના કારણે ફરી પાછી આપણે એની સંખ્યા એ વધારી શક્યા છીએ. એમાં માનવીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી નથી. માનવી દ્વારા કોઈ પણ લાકડા કાપવાની પ્રવૃત્તિ છે, ઔષધિ મેળવવાની પ્રવૃત્તિ છે, બરાબર, અને એમના આધારિત કોઈ પણ ઉદ્યોગો માટે કોઈ વસ્તુ લેવાની કોઈ પણ પરવાનગી આપવામાં આવતી નથી. ભારતની અંદર સૌથી મોટો જે છે નેશનલ પાર્ક હેમી સહાય નામનો જે છે, જે લદ્દાખની અંદર આવેલો છે. જીમ કોર્બેટ જે છે એ પ્રથમ આપણા ભારતનો સૌથી પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન જુઓ તો જીમ કોર્બેટ જે છે એ ઉત્તરાખંડની અંદર આવેલો છે. અને સૌથી નાનો જે છે સાઉથ બોટમ અંદામાન અને નિકોબારની અંદર એ નેશનલ પાર્ક આપણા આવેલો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો વેટલેન્ડ. વેટલેન્ડ એટલે એવું છે કે જે પાણીથી ઘેરાયેલો વિસ્તાર હોય છે એને વેટલેન્ડ કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારની અંદર પાણી એમાં ફેલાયેલું હોય છે, જેને રામસર સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની અંદર સુંદરવન જે છે આપણે જોઈએ છીએ કે ગંગા નદી એ બનાવેલો જે કાંઈ વિસ્તાર છે એના કારણે સુંદરવનની જે રચના થયેલી છે એ વિસ્તારની આપણે વાત કરીએ. સિલકા સરોવર જે ઓડિશામાં આવેલું છે એ પણ વેટલેન્ડનો વિસ્તાર એ ગણી શકાય. આ કુદરતી વિસ્તાર છે, એમાં જ પ્રાણીઓનું કન્ઝર્વેશન કરવામાં આવે છે. એમને પૂરેપૂરી એવી અનુકૂળતા આપવામાં આવે છે કે શિકારના કારણે કે માનવી અન્ય કોઈ પ્રવૃત્તિઓના કારણે પ્રાણીઓને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય, એમનો શિકાર ન થાય તેવી પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે. સેક્રેડ ગ્રોવ્સ એ એવા પ્રકારનો વિસ્તાર છે કે જે એક ધાર્મિક કોઈ પણ સ્થાન હોય તો એની આજુબાજુનો વિસ્તાર છે, બરાબર. પૂજા અને ધાર્મિક સ્થાનની આજુબાજુનો જે કોઈ વિસ્તાર છે એ પણ આ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશનની અંદર આવી જાય છે. અને પોતાના સ્થાનની અંદર પોતાનું જે કાંઈ સ્થાન છે, નિવાસ સ્થાન છે, ત્યાં પોતાને અનુકૂળ એવું હવામાન હોય છે, અને ત્યાં પ્રાણી જે છે એમને પૂરેપૂરા એમની જાતિને ટકાવવા માટે થઈને અને એમનો વિકાસ કરવા માટે થઈને એમને અનુકૂળતા આપવામાં આવે છે. તેવા આપણે પ્રકારોની વાત કરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે અન્ય સ્થાને સંવર્ધન માટેના પ્રયાસો. પહેલી વાત હતી આપણી સ્વસ્થાન માટેની, હવે આપણી વાત છે અન્ય સ્થાન માટેની, કે પ્રાણીઓ જે છે એ પોતાના સ્થાને જો સુરક્ષિત રહી ન શકતા હોય તો તેમને અન્ય સ્થાને જે છે એમને ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ વાત ધ્યાન રાખજો કે જ્યારે કોઈ પ્રાણીને
કોઈ અન્ય સ્થાને કોઈ માછલીને અન્ય સ્થાને જ્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે દરેક સજીવને પોતાને જીવવા માટે થઈને અનુકૂળ હવામાન જે છે એ જરૂરી હોય છે. હવે આપણે જ્યારે અન્ય સ્થાને લઈ જઈએ છીએ ત્યારે તેમને અન્ય સ્થાને પોતાના નિવાસસ્થાન જેવું આપણે હવામાન, વાતાવરણ અને પાણીમાં રહેતા હોય તો એટલા જ પાણીની ઘનતા અને ક્ષારતા ધરાવતું વાતાવરણ આપણે આપવું પડે છે. એટલે ત્યાં આગળનું હવામાન, કુદરતી વાતાવરણ જે છે એ ઊભું કરવું પડે છે. એના આપણે જોઈએ તો કે પ્રાણીઓને પોતાની કુદરતી વાતાવરણથી અન્ય સ્થાને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમને કૃત્રિમ નૈસર્ગિક વાતાવરણ જે છે એ પૂરું પાડવામાં આવે છે. દાખલા તરીકે પ્રાણી સંગ્રહાલયની આપણે વાત કરીએ કે ઝૂ છે, બરાબર? તો ઝૂની અંદર દરેક પ્રાણીઓને રહેવા માટે આપણે ઝૂની મુલાકાતે ઘણીવાર ગયા હોઈએ છીએ. તો ઝૂમાં આપણે જોયું હોય છે કે ભાઈ સિંહને રહેવા માટે, વાઘને રહેવા માટે કે વાનરને રહેવા માટે, સસલાને રહેવા માટે એમને અનુકૂળ એવું હવામાન આપવામાં આવે છે. તો કે એ પ્રાણી જે છે એ પોતાના જે કંઈ જૈવિક ક્રિયાઓ છે એ સારી રીતે કરી શકે, બરાબર? આપણે અમદાવાદની અંદર કાંકરિયાની મુલાકાતે ગયા હોઈએ તો ત્યાં હિપોપોટેમસ હોય તો હિપોપોટેમસ જે છે એ પાણીમાં ઘણો બધો સમય ગુજારે છે. તો એને રહેવા માટે આપણે એવું અનુકૂળ હવામાન આપવું પડે છે, બરાબર? એ જ રીતે પ્રાણી સંવર્ધન માટેના પ્રયાસો થાય છે. પ્રાણી સંવર્ધન માટે એવા પ્રયાસો હોય છે કે ભાઈ માછલી છે એ કોઈ સ્થાને માનો કે ભયમાં છે, એમનું જીવન ભયમાં મુકાયેલું છે કોઈ પણ પ્રદૂષણના કારણે, તો એમના જે કંઈ જનીન છે અને એ જે કંઈ માછલી છે એમને બીજા કોઈ સ્થળે લઈ જવામાં આવે છે અને ત્યાં એમને અનુકૂળ એવું હવામાન એ પૂરું પાડવામાં આવે છે. ત્યાં એનું સંવર્ધન કરવામાં આવે છે, બરાબર? એ રીતના પ્રયત્નો એમાં થતા હોય છે. આપણે માછલી ઘરની વાત જાણીએ છીએ કે માછલી ઘર જે છે એ ઘરે બનાવવામાં આવે છે. ત્યાં એને કાર્બનિક ખોરાક તરીકે, કાર્બનિક પદાર્થનો ખોરાક તરીકે આપવામાં આવે છે, ઓક્સિજન આપવામાં આવે છે, બરાબર? એટલે આ બધી સગવડતાઓ એમાં કરવામાં આવે છે. અને ત્યાર પછી વનસ્પતિ માટે બોટાનિકલ ગાર્ડન બનાવવામાં આવે છે કે બોટાનિકલ ગાર્ડનની અંદર એમને સૂર્યપ્રકાશ યોગ્ય માત્રામાં મળી રહે એ પણ જરૂરી છે. માનો કે કોઈ વનસ્પતિ જે છે એ વધારે ભેજવાળા હવામાનમાં ઉછેર થતો હોય તો એમને એ પ્રમાણે પાણીના ફુવારાથી કે એ રીતે એને ઉછેર કરવામાં આવતો હોય છે. એટલે અહીંયા આગળ અન્ય સ્થાને પણ પોતાના સ્થાન જેવું હવામાન આપવાની વાત એ આવે છે અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસોની અંદર. જનીન બેંક, જનીન બેંકની અંદર પ્રાણીઓ જે કંઈ જે છે એના જનીન જે કાંઈ આવેલા છે એ જનીનને ખાસ પ્રકારના બેંકની અંદર એમનો એ સંગ્રહ થતો હોય છે. એમની જેનેટિકલ માહિતીનો એ સંગ્રહ થાય છે. વનસ્પતિના કેટલાક બીજ જે છે એમનો પણ લાંબો સમય સુધી એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. એને યોગ્ય એવું હવામાન આપવામાં આવે છે, વાતાવરણ આપવામાં આવે છે. ખાસ કરીને નીચા તાપમાને જે છે એનો સંગ્રહ એ થતો હોય છે, તો અનુકૂળ રીતે એનો સંગ્રહ કરવામાં આવે છે. અને જનીનોને સાચવવા માટેની જેનેટિકલ બેંક જે છે એ આવેલી છે, જેમાં પ્રાણીઓના વારસાગત લક્ષણો અને પ્રાણીઓની જે કંઈ મૂળ સ્થિતિ છે એમના ખાસ કરીને જે એમના શુક્રકોષો હોય તો એમનો, અંડકોષો હોય તો તેમનો એ સંગ્રહ કરવામાં આવતો હોય છે, જેને જેનેટિકલ બેંક કહેવામાં આવે છે. ક્રાયો પ્રિઝર્વેશન જે છે એ -196 તાપમાને નાઇટ્રોજનની મદદથી જે છે સંગ્રહ કરવામાં આવે છે. અને આટલા નીચા તાપમાને જે સંગ્રહ કરવાથી ક્રાયો પ્રિઝર્વેશન કરવાથી એ પ્રાણીઓ જે છે એમના જે કાંઈ જનીનિક ગુણધર્મો છે અથવા તો એના તે જેનેટિકલ બંધારણ જે છે, બરાબર? વનસ્પતિ હોય તો એનો પ્લાન્ટ જે છે એને ટિશ્યુ જે છે એમનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. અને યોગ્ય સમય સુધી સંગ્રહ કર્યા પછી એમને અનુકૂળ એવા વાતાવરણની અંદર એ લઈ જવામાં આવે છે અથવા તો અન્ય સ્થાને એનો પ્રિઝર્વેશન એનું થાય છે. અને આ રીતે તો અહીંયા આગળ આપણે જે બે મુદ્દાઓની વાત કરી છે એમાં સ્વસ્થાને બાયોડાયવર્સિટી અને અન્ય સ્થાને. સ્વસ્થાને તો પોતાના વાતાવરણમાં છે, પરંતુ અન્ય સ્થાને પોતાના નૈસર્ગિક વાતાવરણ જેવું ઊભું કરી અને પ્રાણીઓના સંવર્ધનના પ્રયાસો કરવામાં આવે છે. આપણા જે અભ્યાસક્રમ છે એની અંદર સ્વસ્થાને અને અન્ય સ્થાને સંવર્ધનના પ્રયાસો, એની અંદર આ મુદ્દાઓ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રાણીઓના સંવર્ધન માટે થઈને પોતાના સ્થાને જે કંઈ પ્રયત્નો થાય છે અને અન્ય સ્થાને જે કંઈ પ્રયત્નો થાય છે એ ખાસ કરીને પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, પોતાના જાતિનો વિકાસ કરી શકે અને પ્રાણીઓ એ લુપ્ત ન થઈ જાય, બરાબર? ઘણા બધા પ્રાણીઓ આપણને ખબર છે કે રેડ ડેટા બુકની અંદર આજે એમની એન્ટ્રી થયેલી છે, મતલબ કે એ પ્રાણીઓ હવે ભયના આરે છે. ઘણા
પ્રાણીઓ તો અતિ ભયના આરે છે અને કેટલાક તો એવા સજીવો છે કે જેને આપણે ગુમાવી દીધા છે, મતલબ કે ભવિષ્યમાં ક્યારેય જોવા મળવાના નથી. તો એમના અસ્તિત્વને બચાવવા માટે થઈ અને જે કંઈ પ્રયત્નો થાય છે, જે બાયોડાયવર્સિટીને આપણે જાળવવા માટેના જે કંઈ પ્રયત્નો કરીએ છીએ તેમની અહીંયા તમને વાત એ બહુ ટૂંકમાં કરવામાં આવી છે. હવે ત્યાર પછી આપણે આપણા બીજા મુદ્દા ઉપર જઈશું, એ નિવસન તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્ર એ એવા પ્રકારનું એક તંત્ર છે કે જેની અંદર બે ઘટકો ભાગ ભજવતા હોય છે. નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક, બરાબર, જૈવિક પ્લસ અજૈવિક આવા બે ઘટકો ભાગ ભજવે છે અને એ બંને ઘટકોની મદદથી જ્યારે કોઈ તંત્ર ક્રિયાન્વિત થાય છે તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. જૈવિક અને અજૈવિક ઘટકોની મદદથી એક તંત્ર જે છે એ પૃથ્વી સપાટી ઉપર ક્રિયાન્વિત થતું હોય છે, બરાબર. અને પૃથ્વી એમની અનુકૂળતા માટે થઈને પૃથ્વીમાં વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ આ ત્રણની મદદથી એ ચોથું જે છે એ જીવાવરણ જે છે એ અસ્તિત્વમાં આવે છે. તો આપણે વાત કરીએ કે પ્રકૃતિમાં એક ક્રિયાશીલ સમૂહ છે, બરાબર. પ્રકૃતિનો ક્રિયાશીલ સમૂહની અંદર નિવસન તંત્ર જે છે એમાં આવે છે. જૈવિક અજૈવિક ઘટકો મળી અને પરસ્પર આંતરક્રિયા કરે છે, એટલે જૈવિક અને અજૈવિક બંને ઘટકો જે છે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. જૈવિક ઘટકો અજૈવિક ઘટકો સાથે જોડાય છે, અજૈવિક ઘટકો જૈવિક ઘટકો સાથે પ્રક્રિયા કરે છે. આ બંનેની પ્રક્રિયા થકી એ નિવસન તંત્રનું નિર્માણ થતું હોય છે. આપણે વાત કરીએ કે નાનું નિવસન તંત્ર, એક તળાવની વાત કરીએ કે તળાવ એક નાનું એવું નિવસન તંત્ર છે અને મોટું નિવસન તંત્ર જંગલ અથવા તો મહાસાગર છે. જો આપણે પૃથ્વી સપાટીની વાત કરીએ કે ભાઈ પૃથ્વી સપાટી ઉપર મોટું નિવસન તંત્ર કયું, તો જંગલ આવે. અને દરિયાની વાત કરીએ, જળની અંદર વાત કરીએ તો એની અંદર મહાસાગર આવે છે. વૈજ્ઞાનિકો સમગ્ર પૃથ્વી પરના સજીવોને એક મોટા નિવસન તંત્ર તરીકે પણ ઓળખાવે છે અને વૈજ્ઞાનિકો તો એમ પણ કહે છે કે પૃથ્વી ઉપરનું જીવાવરણ જે છે એ પણ એક મોટું નિવસન તંત્ર છે. એની અંદર પૃથ્વી અને પૃથ્વી ઉપર વસતા સમગ્ર સજીવો એ પણ એક નિવસન તંત્રમાં આવી જાય છે. હવે સુવિધાઓને આધારે નિવસન તંત્રના એ બે પ્રકારો પાડવામાં આવે છે. તો પહેલી વાત આપણે કરીએ કે સુવિધાના આધારે નિવસન તંત્રના બે પ્રકાર પૈકી પહેલો પ્રકાર પડે છે સ્થળીય નિવસન તંત્ર. સ્થળીય એટલે કે સ્થળ કહેતા જમીન અથવા તો ભૂમિ. એમાં આવી જાય છે જંગલ, આવી જાય છે ઘાસના મેદાન હોય તો ઘાસવાળા આવી જાય છે, મેદાન જંગલ આવી જાય છે, મેદાન આવી જાય છે, ઘાસ આવે છે અને હરણ આવી જાય છે, બરાબર. કારણ કે દરેકની પોતાની ખાસિયત હોય છે. જંગલ હોય તો એની અંદર રહેતા પ્રાણીઓની ખાસિયત અલગ છે, એ પ્રાણીઓ રહેતા હોય તેના પ્રકારો પણ અલગ છે, બરાબર. એમાં પણ ઉત્પાદકોથી શરૂ કરી અને દરેક તબક્કે જે છે એનું નિવસન તંત્ર અલગ ચાલતું હોય છે. ઘાસની પણ અલગ એક સિસ્ટમ હોય છે, મેદાન અને રણ, અને આ બધા જે છે સ્થળીય નિવસન તંત્ર છે. આપણે જલીય નિવસન તંત્રની વાત કરીએ તો સરોવર છે, તળાવ છે, દલદલીય ક્ષેત્ર એટલે કે એવો વિસ્તાર છે કે જ્યાં ગાઢ વૃક્ષો આવેલા છે, ત્યાર પછી નીચે પાણી અથવા તો એવો વિસ્તાર હોય છે કે જેની અંદર પાણી હોય છે અને એની ઉપરના ભાગે જે છે પાંદડા અને આવા વનસ્પતિજન્ય ભાગો વાળો દલદલીય ક્ષેત્ર છે જેમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ આવેલી છે. એવો ગાઢ ખૂબ જ વરસાદવાળો વિસ્તાર છે, દલદલીય ક્ષેત્ર છે. નદી છે, નદીનું મુખ, નદીના મુખની ખાસ ખાસિયત એવા પ્રકારની હોય છે કે નદી જ્યાં આગળ સમુદ્રને મળે છે ત્યાં આગળ પાણી જે છે એ મિશ્ર પ્રકારનું થઈ જાય છે. કારણ કે દરિયો એક બાજુ સમુદ્ર છે અને એક બાજુ મીઠું પાણી આવી રહ્યું છે, તો ત્યાં આગળ જે છે એક પ્રકારનું એક નવું જ પ્રકારનું નિવસન તંત્ર રચાતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ માનવ નિર્મિત, તો માનવીએ જે છે કેટલાક નિવસન તંત્રો હોય, કેટલીક પ્રક્રિયાઓના કારણે આજે અસ્તિત્વમાં આવ્યા છે. ખેતીની જમીન છે, પહેલાં જે છે એ કુદરતી રીતે જ વનસ્પતિ ઉગતી હતી, આજે માનવી દ્વારા ખેતી કરવામાં આવે છે, તો ખેતી દ્વારા એક નવા પ્રકારના નિવસન તંત્રની રચના થાય છે. ત્યાર પછી કૃત્રિમની આપણે બીજી એક વાત કરીએ તો કે માછલીઘર, જેને આપણે એક્વેરિયમ કહીએ છીએ, તો માછલીને રહેવા માટે થઈને આપણે એવી અનુકૂળતા આપવામાં આવે છે, એની યોગ્ય પ્રકારની લાઇટ મળી રહે છે, યોગ્ય પ્રકારનો ઓક્સિજન મળે છે, પાણીની ઘનતા છે, આવું બધું જ આપણે એક્વેરિયમની અંદર એનો ખોરાક છે એ આપવામાં આવે છે. એટલે કે સ્થળીય અને જલીય બે પ્રકાર છે. સાથે સાથે માનવ નિર્મિત જે છે એ નિવસન તંત્રોની પણ અહીંયા આગળ વાત કરવામાં આવી છે.
આગળ જઈએ આપણે. હવે નિવસન તંત્રને કોઈ પણ વસ્તુને ક્રિયાન્વિત કરવા માટે થઈને ઉર્જાની જરૂર પડતી હોય છે. એ પૈકી આપણે આજે વાત કરીએ કે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવેશ ક્યાંથી અને કઈ રીતે થાય છે. તો ઉત્પાદકતા સજીવથી જે સજીવો ઉત્પાદક તરીકે છે ત્યાંથી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવેશ થાય છે. અને ઉત્પાદક તરીકે આપણને ખબર છે કે સૌથી પહેલાં આવે છે લીલી વનસ્પતિ. આ લીલી વનસ્પતિ જે છે ત્યાં આગળથી ઉર્જાનો પ્રવેશ થતો હોય છે. ઉર્જાનું સ્થાનાંતરણ થાય છે આહાર શૃંખલા દ્વારા. બરાબર, ઉર્જાનો પ્રવેશ ક્યાંથી થાય છે? લીલી વનસ્પતિ દ્વારા. પછી લીલ હોય કે કોઈ પણ નાના છોડ હોય, બરાબર, કોઈ પણ સજીવ હોય ત્યાંથી એ ઉર્જા જે છે એનો પ્રવેશ થાય છે. અને આહાર શૃંખલા જે છે, આહાર શૃંખલાની અંદર ઉર્જા જે છે એમનું સ્થાનાંતરણ થાય છે. ત્યાર પછી જુદા જુદા ચક્રો આવે છે. આપણે જુદા જુદા ચક્રોની વાત કરી છે. ભાઈ, જળ ચક્ર છે, કાર્બન ચક્ર છે, નાઇટ્રોજન ચક્ર છે, ઓક્સિજન ચક્ર છે. બરાબર, એ જુદા જુદા ચક્રો એમાં ભાગ ભજવે છે. શૃંખલાઓ એની અંદર આવે છે, કારણ કે આહાર ઝાડ અને એમાંથી પછી આહાર શૃંખલાનું નિર્માણ, આહાર શૃંખલા પછી આહાર ઝાડ, એ રીતે એમાં ઉર્જાનો એ આગળ જતી હોય છે. નિવસન તંત્રોના આંતર સંબંધો જોવા મળે છે. નિવસન તંત્ર જે છે એના ઘણા બધા આંતર સંબંધો પણ રહેલા છે. કારણ કે આહાર ઝાડ અને આહાર શૃંખલા જે છે, બરાબર, તો એની અંદર જે છે એક સજીવ માત્ર એક સજીવ પર આધારિત નથી, પરંતુ એક સજીવ બીજા ઘણા બધા સજીવ સાથે જોડાયેલા હોય છે. બરાબર, તો એમના એકબીજા વચ્ચેના જે કંઈ સંબંધો છે, પ્રાણીઓના જે કંઈ સંબંધો છે, વનસ્પતિ જે કંઈ એકબીજા સાથે જોડાયેલી છે, તો આ બધું જે છે એની અંદર નિવસન તંત્ર એ આપણને જોવા મળતું હોય છે અને એના સંબંધો આપણે જોવા મળે છે. આગળ જઈએ તો કે નિવસન તંત્રની રચના અને તેની ક્રિયાશીલતા. હવે નિવસન તંત્રની રચના આપણે જોઈએ તો જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા ઉપર અસર કરે છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા ઉપર અસર કરે છે. જૈવિક ઘટકોની અંદર આવી જાય છે એક કોષીય સજીવોથી માંડી અને બહુકોષીય સજીવો. બરાબર, અમીબા છે, પેરામિશિયમ છે, એવા એક કોષીય સજીવો જોઈએ. ત્યાર પછી જળની અંદર રહેતા આવા બધા સજીવો છે. ત્યાર પછી બીજા પણ ઘણા બધા એવા સજીવો જે સૂક્ષ્મ પ્લેન્ટોનિક પ્રકારના સજીવો છે, નાના નાના સજીવો છે. એનાથી આગળ જતાં મોટા સજીવો જે છે એમની રચના થતી હોય છે. તો જૈવિક અજૈવિક ઘટકો એકબીજા ઉપર આધારિત હોય છે. જૈવિક અજૈવિક ઘટકો સાથે મળશે ત્યારે તેમાં ઉર્જાનો પ્રવાહ જે છે ઉત્પન્ન થાય છે. જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે મળે છે ત્યારે એમાં ઉર્જાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. મતલબ કે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવો હોય તો એની અંદર સૂર્યપ્રકાશ છે તો એ અજૈવિક ઘટક છે. બરાબર, અજૈવિક ઘટકોની મદદથી. ત્યાર પછી હવાની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. બરાબર, ત્યાર પછી પાણી છે તો એ પણ અજૈવિક ઘટક છે. બરાબર, આટલી વસ્તુની મદદથી લીલી વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક ભાગ બનાવતી હોય છે. તો આ અજૈવિક ઘટકોની મદદથી, બરાબર, એ કાર્બનિક પદાર્થ જ્યારે બને છે ત્યારે આવા અજૈવિક ઘટકોનો ઉપયોગ થતો હોય છે. પરંતુ અજૈવિક ઘટકો તો છે, પણ જ્યારે કોઈ જૈવિક ઘટક એની અંદર ઉમેરાય છે અને આવા બધા ઘટકોને એનો સંયોજન કરે છે, બરાબર, એવું વાતાવરણ ઉત્પન્ન થાય છે ત્યારે ઉર્જાનો પ્રવેશ થતો હોય છે. એ વાત ખાસ અગત્યની છે. અને એ જ્યારે કોઈ કાર્બનિક ભાગ તૈયાર થયો અને એનો જ્યારે બીજા કોઈ પ્રાણી ભક્ષણ તરીકે પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે એક સજીવમાંથી ઉત્પન્ન થયેલો ખોરાક એ આગળ વધે છે. એટલે કે ઉર્જાનો પ્રવાહ જે છે એ કાર્યાન્વિત થાય છે. જૈવિક અજૈવિક ઘટકો સાથે મળે છે ત્યારે નવી ભૌતિક વ્યવસ્થા ઊભી થાય છે. તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જૈવિક અને અજૈવિક. બરાબર, અજૈવિક એટલે આપણે વાત કરીએ આ બધા ઘટકો, સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, આવા બધા ઘટકો છે. અને જૈવિક એટલે સજીવો છે. એકબીજા સાથે મળે છે ત્યારે નવી એક ભૌતિક વ્યવસ્થા તૈયાર થાય છે જેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો આવા બધા ઘટકો જ્યારે આંતરક્રિયા કરે છે એક પ્રકારનું માળખું તૈયાર થાય છે, તે માળખાને નિવસન તંત્ર કહેવામાં આવે છે. આગળ જઈએ, વિભિન્ન સ્તરો પર વિભિન્ન પ્રજાતિઓનું ઊભું વર્ગીકરણ એને સ્તર વિન્યાસ કહેવામાં આવે છે. પ્રાણીઓ જે છે અથવા વનસ્પતિ છે તો એમને એક ખાસ પ્રકારના એક ક્લાસિફિકેશન કરવામાં આવે, સ્તરમાં વહેંચવામાં આવે છે. આ સ્તરમાં જે વહેંચવામાં આવે છે જેને સ્તર વિન્યાસ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે જંગલની અંદર, જંગલમાં કેવું સ્તર વિન્યાસ જોવા મળે છે તો કે ભાઈ વૃક્ષો એમાં સૌથી ઉપરના સ્થાને છે.
ઝાડી એનાથી નીચે આવે છે અને ઘાસ એનાથી નીચે આવે છે. મતલબ કે આપણે એવું જોઈ શકાય કે ઘાસ જે છે એક નાના પ્રકારની વનસ્પતિ છે જે જમીન ઉપર જોવા મળે છે, બરાબર. અને એનો સમયગાળો બહુ ઓછો હોય છે, અમુક મહિનાઓ સુધી તેમનું આયુષ્ય હોય છે, બરાબર. ત્યાર પછી ઝાડી છે તો એ મધ્યમ કક્ષાની વનસ્પતિ છે, બરાબર. અને વૃક્ષો જે છે વધારે પ્રમાણમાં મોટા હોય છે, એમનું આયુષ્ય પણ મોટું હોય છે અને વધારે પ્રમાણમાં કાર્બનિક પદાર્થને ઉત્પન્ન કરતા હોય છે. સંખ્યાની રીતે આપણે જોવા જઈએ તો સંખ્યાની રીતે જેમ ઉપર જોવામાં આવે તેવી રીતે મોટાભાગે ઘાસની સંખ્યા વધારે હોય છે, ઝાડીની સંખ્યા એના કરતાં ઓછી અને વૃક્ષોની સંખ્યા એના કરતાં ઓછી જોવા મળતી હોય છે. મતલબ કે આ એક પ્રકારનો સ્તર વિન્યાસ જે આપણને એ જંગલની અંદર જોવા મળે છે. નિવસન તંત્રમાં વધુ એક સંયુક્ત એકમ છે જેમાં ઉત્પાદકો, ઉપભોક્તા અને ઉર્જા પ્રવાહ અને પોષણ ચક્રો આપણને જોવા મળે છે. નિવસન તંત્રમાં આપણે જઈએ તો નિવસન તંત્રની અંદર વનસ્પતિ જે છે એની અંદર આપણે અથવા તો જ્યારે કોઈ નિવસન તંત્ર અસ્તિત્વમાં આવે છે ત્યારે એની અંદર ઉત્પાદકો હોય છે. લીલી વનસ્પતિ ઉત્પાદક તરીકે છે, એને કોઈ ખાનાર કોઈ પ્રાણી છે તો તેને ઉપભોક્તા કહેવામાં આવે છે. ત્યાર પછી એમાં ઉર્જાનો પ્રવાહ વહે છે. માનો કે ઘાસ છે અને ગાય અને ભેંસ ખાય છે તો એક અહીંયા આગળ એ ઉપભોક્તા તરીકે ગાય અને ભેંસ આવશે. ઉર્જાનો પ્રવાહ એક પ્રાણીને જ્યારે બીજો પ્રાણી અથવા તો વનસ્પતિને પ્રાણી ખાય, એક પ્રાણીને બીજા પ્રાણી ખાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ સૌથી પહેલાં આપણે લઈએ લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ છે એનો આહાર તરીકે જે છે ઉપયોગ કરે છે કોઈ પણ કીટક, બરાબર. કોઈ પણ કીટક આપણે લઈએ તો કીટક ઉપયોગ કરે છે. દાખલા તરીકે તીતી ઘોડો છે, ગ્રાસ હોપર છે, એની આપણે વાત કરીએ અને એનો જે ઉપયોગ કરે છે કોઈ ડેડકો, બરાબર. તો ડેડકો આવશે અને ડેડકાને જ્યારે કોઈ પણ સાપ ખાય છે તો સાપ આવશે અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે કોઈ બાજ અથવા સમડી, બાજ, સમડી અથવા મોર, બરાબર. તો અહીંયા આગળ આપણને એક આહાર જે છે, બરાબર, એ આહાર શૃંખલા જોવા મળે છે. તો એની અંદર ઉત્પાદક તરીકે કોણ આવશે? લીલી વનસ્પતિ આવશે, બરાબર. ત્યાર પછી કીટક આવે છે તો કીટક જે છે એને શું કહેવાય? ઉપભોક્તા કહેવામાં આવે છે, બરાબર. એને ઉપભોક્તા કહેવાય છે. ડેડકો જે છે એ દ્વિતીય કક્ષાના ઉપભોક્તા છે, પ્રથમ કક્ષાના ઉપભોક્તા, દ્વિતીય કક્ષાના ઉપભોક્તા, તૃતીય કક્ષાના ઉપભોક્તા અને ચતુર્થ કક્ષાના ઉપભોક્તા હોય છે, બરાબર. તો અહીંયા આગળ જે આપણને જોવા મળ્યું છે તો અહીંયા ઉર્જાનો પ્રવાહ પણ આપણને જોવા મળશે કે ભાઈ લીલી વનસ્પતિએ ઉર્જા બનાવી, તે ઉર્જા અનુક્રમે આગળ વધે છે. કારણ કે દરેક સજીવને પોતાના જૈવિક ક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર તો છે જ. તો એ ઉર્જા ક્યાંથી મેળવે છે? એને જે કંઈ ખોરાક લીધો તેમાંથી મેળવે છે. મતલબ કે અહીંયા આગળ જે ઉર્જા ઉત્પન્ન થાય તે સૌથી વધારે પ્રમાણમાં છે. એમાંથી આગળ જતાં જે છે એ ઉર્જા જે છે આગળ જતી ઉર્જાનો જે છે ઘટતું જાય છે. ઉર્જાનું પ્રમાણ જે છે કેવું થાય છે? ઘટતું જાય છે. એટલે પ્રાણીની અંદર પોતાના કાર્ય કરવા માટેની ઉર્જા વધારે હોય છે પણ એકંદરે ઉર્જાનો જથ્થો જે તમે જુઓ તો એ ઘટતો જતો હોય છે. ઉર્જા પ્રવાહ કહેવાય છે. અને એ બધાને ચલાવવા માટે થઈને સાથે સાથે એમાં પોષણ ચક્રો જે છે એ પણ કામ કરતા હોય છે. કારણ કે એનાથી તે ઉર્જા જે છે દરેક સજીવની અંદર અને જે કાંઈ જૈવિક અજૈવિક ઘટકોનું જે પ્રમાણ જળવાઈ રહે છે એમાં પોષણ ચક્રો અગત્યનો ભાગ ભજવે છે. આગળ જઈએ, એક નાના નિવસન તંત્રને સમજવા માટે આપણે એક તળાવનું ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ તળાવની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો એની અંદર આવેલા હોય છે. વાત કરીએ કે તળાવના તળિયે કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો હોય છે. તળાવ છે એની અંદર પાણી ભરેલું છે, એના તળિયાના ભાગની અંદર કાર્બનિક પણ ભાગ છે અને અકાર્બનિક પણ ભાગ આવેલા છે. કારણ કે કાર્બનિક ભાગની અંદર શું હોય છે કે સૂક્ષ્મ સજીવો જે છે એ તળાવના તળિયે આવેલા હોય છે. તેમજ કાર્બનનું પ્રમાણ પણ કંઈ છે હોય છે. પાણી જે છે એ અજૈવિક ઘટક છે. સૂર્યપ્રકાશનો એની અંદર પ્રવેશ થાય છે. પાણી અજૈવિક ઘટક છે, એના ઉપર સૂર્યપ્રકાશનો પ્રવેશ થાય છે. યોગ્ય પ્રમાણમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહે છે. સાથે સાથે દિવસની લંબાઈ પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘણી બધી વાર આપણે જોતા હોઈશું કે ભાઈ તળાવની આજુબાજુ જે ઘાસ ઉગે છે એને દિવસના લંબાઈ અને ગરમીના પ્રમાણ સાથે લેવા દેવો હોય છે. ચોમાસામાં ઉગતું ઘાસ શિયાળામાં જોવા ન મળે અથવા શિયાળામાં ઉગતું હોય છે. એટલે એને દિવસની ઉનાળા શિયાળા સાથે ચોમાસા સાથે ખાસ કંઈક સંબંધ છે. આ જીનેટિકલ સંબંધ છે, બરાબર ને. ઋતુઓ સાથે સંબંધ છે. બધા જ પ્રકારમાં નથી હોતું પણ અમુક પ્રમાણમાં તો આપણને એવું જોવા મળતું હોય છે, બરાબર. દાખલા તરીકે અમુક ઋતુની અંદર અમુક પ્રાણીઓ આપણને વિશેષ જોવા મળતા હોય છે,
બરાબર ને. ચોમાસું આવે ત્યારે આપણે જોઈએ છીએ કે કીટક ને આવા બધા કેટલાક જે સજીવો છે ને પૃથ્વી સપાટી ઉપર ચોમાસું આવે એટલે આપણા વિસ્તારની અંદરનું પ્રમાણ વધી જતું હોય છે. આપોઆપ શિયાળો આવે એટલે એ પ્રાણીઓની સંખ્યા જે છે એ ઓછી થતી હોય છે. એટલે આ બધું જે છે ને એ નિવસન તંત્રના ચોક્કસ પ્રકારના ઘટકો છે, જેમને ગરમીનું પ્રમાણ, દિવસની લંબાઈ, સૂર્યપ્રકાશ આ બધા ઘટકો સાથે ખાસ સંબંધ આવેલો હોય છે. સ્વયંપોષી સજીવો છે, છોડ છે, ઘાસ કિનારે શેવાળ છે, બરાબર, દરિયાના પાણીમાં તળાવના પાણીમાં શેવાળ થતી હોય છે વગેરે પાણીમાં આપણને જોવા મળે છે. તળાવના પાણીમાં ઘાસના પ્લવકો એટલે નાના નાના સૂક્ષ્મ સજીવો છે, ઉપભોક્તા છે, ફૂગ જે છે એ તળિયે જોવા મળે છે, જે વિઘટક તરીકે કાર્ય કરે છે. ફૂગ જે છે એ વિઘટક તરીકે કાર્ય કરે છે. એટલે કે ફૂગનું કાર્ય એ એવા પ્રકારનું કાર્ય છે કે એ જે કંઈ કાર્બનિક પદાર્થમાંથી જે પોષણ મેળવે છે તો એવા જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાનું કાર્ય એ ફૂગ કરે છે. એટલે કે એક વિઘટક તરીકેનું કાર્ય કરે છે. પર્યાવરણ માટે એક પણ સારું કાર્ય છે જે વિઘટક તરીકેનું કાર્ય છે. એટલે તળાવના નિવસન તંત્રની અંદર આપણને આવા પ્રકારનું જોવા મળતું હોય છે. સ્વયંપોષી એની અંદર નાના નાના છોડ વનસ્પતિના છે, પ્લવકો છે એ જોવા મળે છે, બરાબર, અને ઘાસ જોવા મળે છે. ત્યાર પછી ઉપભોક્તા તરીકે કેટલાક પ્લવકો જેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા તો નાની માછલી છે જે એનો ઉપયોગ કરે છે એ પણ આપણને જોવા મળે છે, બરાબર. અને તળાવના તળિયે ફૂગ જોવા મળે છે કે જે કોઈપણ કાર્બનિક પદાર્થ છે એને ફરી પાછો જમીનની અંદર ભેળવી દેવાનું કામ કરે છે. એટલે તળાવની અંદર એક એવી ચક્રીય પ્રક્રિયા ચાલતી હોય છે. એટલે તળાવ એક નાનું નિવસન તંત્ર છે કે જેની અંદર ઉર્જાનો પ્રવેશ થાય અને અંતે પાછી ઉર્જા ફરી પાછી પર્યાવરણમાં ભળી જતી હોય એવું આપણને જોવા મળે છે. આગળ જઈએ તો સ્વયંપોષી દ્વારા ખોરાકનું ઉત્પાદન થવાની પ્રક્રિયા, પરપોષી દ્વારા સ્વયંપોષીનું ભક્ષણ થવાની પ્રક્રિયા જોવા મળે છે, વિઘટકો દ્વારા દ્રવ્યોનું વિઘટન અને ફરી સ્વયંપોષી સજીવોને પ્રાપ્ત થાય છે. આ મુદ્દો ખાસ સમજજો. આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ ફૂગનું કાર્ય શું છે અથવા તો વિઘટકોનું કાર્ય શું છે. તો વિઘટકો એક એવા સજીવો છે કે માનો કે કોઈ પણ વનસ્પતિજન્ય ભાગ અથવા તો કોઈ પ્રાણીજન્ય કાર્બનિક ભાગ, બરાબર, જે મૃત બન્યો છે. હવે મૃત જો એની અવસ્થામાં રહેશે તો એ પર્યાવરણની અંદર ભળી શકશે નહીં, પરંતુ એવા કેટલાક બેક્ટેરિયા આવેલા છે, એવા કેટલાક ફૂગજન્ય અને કેટલાક એવા બેક્ટેરિયા આવેલા છે કે જે વનસ્પતિજન્ય ભાગને અને પ્રાણીજન્ય ભાગ છે એને જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે. તો જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થમાં જે રૂપાંતર કરે છે એવા વિઘટકો જે છે એ પર્યાવરણની અંદર અગત્યનો ભાગ ભજવે છે. ફરી પાછા તેને જમીનની અંદર એટલે કે મૃદાની અંદર અન્યથા તો પાણીની અંદર એને ભેળવી દેવાનું અને કેટલાક દ્રવ્યોને વાતાવરણની અંદર ભેળવી દેવાનું કાર્ય કરે છે, જેના કારણે જે ચક્રો જે છે એ પુનઃ કાર્યાન્વિત થઈ શકે અને ફરી પાછી ઉર્જા એમાંથી મળી શકે. અને આવી ક્રિયાઓ જે છે એ વારંવાર થતી હોય છે, બરાબર. આપણે વાત કરીએ કે દર વર્ષે તળાવની અંદર પાણી ભરાય, આવા બધા ઘાસની ઉગી નીકળે, એના ઉપર પ્લવકો આધારિત હોય છે, બરાબર, એના ઉપર મોટી નાની માછલીઓ આધારિત હોય છે. ફરી પાછું એનું મૃત્યુ થાય, એના નિયત સમયગાળે એનું મૃત્યુ થાય, મૃત્યુ થયા પછી પાછા વિઘટકોનું કાર્ય શરૂ થાય. એટલે આવી ક્રિયાઓ જે છે એ વારંવાર થતી હોય છે અને એની અંદર ઉર્જાનો પ્રવાહ જે છે એ વહે છે. એટલે આ ક્રિયાઓ જે છે એ આપણે સમજાવી તળાવના નિવસન તંત્ર સાથે સંકળાયેલી જે કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓની વાત છે. હવે આપણે વાત કરીએ ઉત્પાદકતાની. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ નિવસન તંત્ર ક્રિયાશીલ રહેવા માટે નિરંતર ઉર્જાની જરૂર પડે છે. કોઈપણ નિવસન તંત્ર હોય, તળાવનું હોય, જંગલનું હોય કે મહાસાગરનું હોય, એમની ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા વિના કોઈપણ નિવસન તંત્ર કાર્ય કરી શકે નહીં. માત્ર એકલા ઉર્જાથી નથી થતું, પણ ઉર્જા જે છે એની અંદર નિવસન તંત્રમાં એક મહત્વનો ભાગ ભજવે છે. આપણને ખબર છે કે ભાઈ પૃથ્વીથી દૂરના ગ્રહોની આપણે કોઈ પણ વાત કરીએ કે ભાઈ પ્લુટો છે તો ત્યાં પ્લુટો જે છે એ માનો કે નેપચ્યુન છે, પ્લુટાને તો આપણે ગ્રહમાંથી બાકાત રાખ્યો છે, પરંતુ નેપચ્યુન છે કે યુરેનસ છે તો સૂર્યના કિરણો ત્યાં બહુ ભાગ્યે જ ઓછા પહોંચે છે. એટલી ઉર્જા પણ ઇવન નથી કે એમને ક્યાં આગળ કોઈ પણ જોકે ત્યાં વાતાવરણ ડેવલપ થયું નથી, પણ માનો કે વાતાવરણ હોય પણ જો ઉર્જાનો સ્ત્રોત જ ન હોય, સૂર્યપ્રકાશ જ ન હોય એવો કોઈ વિસ્તાર હોય તો ત્યાં આગળ જે છે કોઈ પણ જે ચક્રો જે છે અથવા તો કોઈ પણ નિવસન તંત્ર જે છે એ કાર્યાન્વિત થઈ શકે નહીં. ઉત્પાદકો ખોરાક બનાવવા માટે નિશ્ચિત માત્રામાં પદાર્થ લે છે, બરાબર, એનો એકમ છે G-2 ગ્રામની અંદર છે, અથવા તો ઉર્જા માટેનો કિલો કેલરી પ્રતિ મીટર વર્ગમાં વ્યક્ત કરવામાં આવે છે. એટલે ચોક્કસ વિસ્તારની અંદર,
બરાબર, 1 મીટર લંબાઈ 1 મીટર પહોળાઈના વિસ્તારની અંદર જે કંઈ ઉર્જા આપાત થઈ આવી રહી છે, કિલો કેલરી ઉર્જા, એને વ્યક્ત કરવામાં આવે છે. જે જૈવ પદાર્થનું ઉત્પાદન ચોક્કસ સમયગાળામાં તેને ઉત્પાદકતા કહેવાય છે. હવે આમાં આપણે વાત કરવાની છે મેઇન વસ્તુ કે ઉત્પાદકતા કોને કહેવાય, આદર્શ પરિસ્થિતિ શું છે અને વાસ્તવિક પરિસ્થિતિ શું છે. બરાબર, ઘણી બધી વાર કેવું થતું હોય છે કે આદર્શ પરિસ્થિતિની અંદર ઘણી બધું વધારે હોય, પરંતુ એ વાસ્તવિક પરિસ્થિતિ એના કરતાં કંઈક જુદી હોય છે. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ભારતની અંદર 300 દિવસ સુધી સૂર્યપ્રકાશ મળતો હોય છે, અને આપણે કોઈ સૂર્ય ઉર્જાની વાત કરીએ કે ભાઈ એક દિવસે 2 કિલોવોટ સોલર પેનલ લગાડેલી હોય તો એમાંથી પર ડે 10 કિલોવોટ પાવર એમાંથી આપણને મળે. પણ એ તો આદર્શ વાત થઈ, કારણ કે ઘણા બધા દિવસોની અંદર જે છે એમાં પાવર કટના પ્રશ્નો હોઈ શકે, ઘણા બધા દિવસો સુધી જે છે એની અંદર વાદળછાયું વાતાવરણ વધારે પણ આવી શકે, ક્યારેક તોફાન પણ આવી શકે. એટલે આ બધી જે છે ને એ કન્ડિશનને આપણે બાદ કરીએ ત્યારે આપણને જે મળે એ વાસ્તવિક વાત કહેવાય. આદર્શ પરિસ્થિતિમાં તો બની શકે. બરાબર, આપણે વાત કરીએ કે તળાવનું નિવસન તંત્ર છે, તો તળાવના નિવસન તંત્રની અંદર આપણે એનો એરિયા ગણી કાઢીએ કે ભાઈ આટલો એરિયા છે, આની અંદર આટલો સૂર્યપ્રકાશ એમાં આપાત થાય છે, એની અંદર આટલી વનસ્પતિ એની અંદર આવેલી છે. બરાબર, અને આટલો એમાંથી જે છે કાર્બનિક જથ્થો ઉત્પન્ન થાય. પરંતુ વાસ્તવિક રીતે એવું બની શકતું નથી, કારણ કે બધી જ વનસ્પતિને એની અનુકૂળતાઓ પણ મળતી નથી. બરાબર, અને સૂર્યપ્રકાશની અંદર એમાં જે કાંઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એની અંદર પણ ક્યારેક અવરોધ થતા હોય છે. એટલે જે કાંઈ કાર્બનિક પદાર્થ, જે કાંઈ દ્રવ્ય બને છે તે વાસ્તવિક દ્રવ્ય બનવું અને એમાં આદર્શ પરિસ્થિતિમાં બનવું, બંનેમાં જે તફાવત છે એને ઉત્પાદકતા કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો આદર્શ પરિસ્થિતિની અંદર કાર્બનિક પદાર્થનું નિર્માણ, ખોરાકનું નિર્માણ, ઉર્જાનું નિર્માણ અને વાસ્તવિક પરિસ્થિતિમાં થતું નિર્માણ, એ બંનેનું જે કાંઈ છે એને આપણે ઉત્પાદકતા કહીએ છીએ. બરાબર, તો એમને કિલો, કેલરી, મીટર વર્ગ અને વર્ષ, એક વર્ષની અંદર કેટલું દ્રવ્ય એમાંથી થયું તેને ઉત્પાદકતા કહેવામાં આવે છે. એટલે ચોક્કસ સમયની અંદર વાસ્તવિક રીતે જે કાંઈ આપણને કાર્બનિક પદાર્થનું જે નિર્માણ થાય છે, કોઈ ચોક્કસ નિવસન તંત્રની અંદર, કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જે કંઈ કાર્બનિક પદાર્થનું, જે કંઈ ઉર્જાના સ્ત્રોતનું નિર્માણ થાય છે, જેને ઉત્પાદકતા કહેવામાં આવે છે. પ્રાથમિક ઉત્પાદકતા અને નેટ ઉત્પાદકતામાં વિભાજિત કરવામાં આવે છે. મેં તમને વાત કરી ને, પ્રાથમિક ઉત્પાદકતા એટલે એક આદર્શ ઉત્પાદકતા છે કે આમાં આટલા દ્રવ્યનું નિર્માણ થઈ શકે. બરાબર, અને વાસ્તવિક ઉત્પાદકતા જે છે એ કેટલું એમાંથી ઉત્પાદન થયું, બરાબર, વાસ્તવિક રીતે કેટલું થયું એ એમનો જે કંઈ જે છે એમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદકતાનો ખ્યાલ છે. એટલે કે વાસ્તવિક ઉત્પાદકતા એ જ ખરેખર અગત્યનું થાય છે. આગળ આપણે જોઈએ, કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકો દ્વારા થતી શ્વસનની પ્રક્રિયામાં કુલ ઉત્પાદિત કાર્બનિક પદાર્થ તથા શ્વસનની ક્ષતિના કારણે નેટ ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થ કહેવામાં આવે છે. જો અહીંયા આગળ જોયું ને કે ભાઈ કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકો દ્વારા થતી શ્વસનની પ્રક્રિયામાં કુલ ઉત્પાદકતા, બરાબર, અને એમાં શ્વસનની અંદર કોઈ પણ ક્ષતિ થાય, એવું ન બની શકે કે આટલી પરિસ્થિતિમાં આટલું જે છે શ્વસનની પ્રક્રિયા થશે જ એટલે આટલું ઉત્પાદન થશે. બરાબર, પણ શ્વસનની ક્ષતિના કારણે જે કાંઈ નેટ ઉત્પાદન ક્ષમતા જે છે એ કાર્બનિક પદાર્થ કહેવામાં આવે છે. નેટ ઉત્પાદિત કાર્બનિક પદાર્થ દ્વિતીય સ્તર માટે, શાકાહારી માટે ઉપયોગી થાય છે. એટલે કે નેટ ખરેખર વાસ્તવિક રીતે જે કાર્બનિક પદાર્થ ઉત્પન્ન થયો છે તે જ કાર્બનિક પદાર્થ હવે દ્વિતીય સ્તર માટે ઉપયોગી થશે. સંપૂર્ણ જીવમંડળમાં કુલ પ્રાથમિક ઉત્પાદકતા 170 બિલિયન ટન આંકવામાં આવે છે. આપણે સંપૂર્ણ જીવમંડળની વાત કરીએ, આપણે આખા પૃથ્વીની વાત કરીએ તો તેમાં કુલ પ્રાથમિક ઉત્પાદકતા 170 બિલિયન ટન જેટલું આંકવામાં આવે છે. એટલો પદાર્થ જે છે નિર્માણ પામે છે. 70% દરિયાઈ વિસ્તાર ગણતા તેની ઉત્પાદકતા 55 બિલિયન ટન જેટલી થાય છે. આપણે પૃથ્વી સપાટી ઉપર અંદાજિત આપણે ગણીએ છીએ કે ભાઈ 71% વિસ્તારની અંદર શું આવેલું છે, દરિયો આવેલો છે, તો તેની અંદર ઉત્પાદકતા જે છે 55 બિલિયન ટન જેટલી હોય છે. આગળ જઈએ, વી ઘટકો. હવે વી ઘટકો કોને કહેવામાં આવે છે એ મુદ્દાને સમજવા માટે આપણે પહેલાં જોઈએ કે અળસિયા જે છે એને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે. કારણ કે અળસિયાનું કામ આપણને એવું લાગે છે કે અળસિયા માટી નહીં, અળસિયા માટી નથી ખાતા, પણ એ જમીનની અંદર જે કંઈ કાર્બનિક પદાર્થ છે, બરાબર, આપણે
પશુઓના જે છે પશુઓનું છાણ જે કાંઈ આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા તો વનસ્પતિજન્ય જે કાંઈ કચરો છે એ જમીનમાં ભળેલો હોય છે, એ કાર્બનિક પદાર્થ જે છે એમનો અળસિયા ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. સાથે સાથે જમીનની માટી જે છે એ પણ આવી શકે છે. એટલે એવા દ્રવ્યો પોતાના જમીન પોતાના ખોરાકમાં ગ્રહણ કર્યા પછી એ એના શરીરની અંદર પસાર થાય. અળસિયાના આખા શરીરમાંથી એ કાર્બનિક પદાર્થ પસાર થતાં એમનું પાચનની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે જટિલ કાર્બનિક પદાર્થ સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવાઈ જાય તો આપણને ખાતર તરીકે એ દ્રવ્યો વધારે ઉપયોગી થઈ પડે છે. એટલે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે અને આખરે જે છે એ આપણા માટે એવું કુદરતી ખાતર બનાવે છે, બરાબર. અળસિયા જે છે એ કુદરતી ખાતર બનાવે છે અને સાથે સાથે બીજું એક કાર્ય પણ એનું અગત્યનું છે કે અળસિયા જે છે જમીનની અંદર રહેતા હોય છે, પછી પાછા અમુક સમયે બહાર આવે છે. એના કારણે જે છે જમીન છે એ છિદ્રિષ્ટ બનાવે છે, બરાબર છે. જમીન છે એ છિદ્રિષ્ઠ બનાવે છે અને છિદ્રોવાળી જમીન બનાવવાના કારણે હવાની આપલે જે છે એ વધારે સારી રીતે થઈ શકે છે અને વનસ્પતિના મૂળને અનુકૂળ એવી હવા ઓક્સિજન એ પ્રાપ્ત થાય. એટલા માટે અળસિયાને ખેડૂતના મિત્રો કહેવામાં આવે છે. કાર્બનિક પદાર્થનું કાર્બન ડાયોક્સાઇડમાં, પાણી અને અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરે છે, તેમને વિઘટકો કહેવામાં આવે છે. એટલે વિઘટકો જે છે એ કાર્બનિક પદાર્થ જે બન્યો છે એ કાર્બનિક પદાર્થમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવે, પાણી બનાવે અને અકાર્બનિક ઘટકોની અંદર રૂપાંતર કરે. એટલે કે આખરે હવે તે પર્યાવરણની અંદર ભળવા માટે થઈને અનુકૂળ થઈ પડે છે. કાર્બન ડાયોક્સાઇડ હોય તો તે હવામાં જતો રહે છે, પાણી છે એ જમીનની અંદર ભળી જાય છે, અન્યથા જળચર હોય તો એ જળમાં ભળી જાય છે અને અન્ય કાર્બનિક પદાર્થ જે છે અકાર્બનિક પદાર્થ જે કાંઈ છે એ જમીનની અંદર મૃદા એટલે કે આપણી માટી છે એની અંદર ભળી જાય છે. આવી પ્રક્રિયા થાય છે. પાંદડા છે, છાલ, ફૂલ છે, બરાબર, એ તથા પ્રાણીઓ મૃત અવશેષોનું વિઘટન થાય છે અને મૃત જે કાંઈ અવશેષો છે એનું વિઘટન કરવાનું કાર્ય જે છે વિઘટકો કરે છે. અને વિઘટકો જે છે એ આ પૃથ્વી સપાટી ઉપરના સૌથી મોટા સફાઈ કામદારો છે, બરાબર. કે પ્રાણીનો જે કોઈ દેહ છે, વનસ્પતિનો જે કોઈ દેહ છે એમને ફરી પાછો કુદરતની અંદર રૂપાંતરિત કરવાનું કામ એટલે કે મહત્વનું ચક્ર વિઘટનનું કાર્ય જે છે એ કરે છે. આગળ જઈએ આપણે વિઘટનના પગથિયા. હવે જે વિઘટનની પ્રક્રિયા થાય છે એના પણ કેટલાક સ્ટેપ છે, પગથિયા છે. સૌથી પહેલાં કાર્બનિક જે કોઈ પદાર્થ છે એના નાના નાના ટુકડા કરવામાં આવે છે, વિઘટકો દ્વારા નાના ટુકડા થાય છે, નિક્ષેપણ વિધિ થાય છે, બરાબર. ત્યાર પછી એનું અપચયનની પ્રક્રિયા થાય છે. અપચયનની પ્રક્રિયા થાય જેના સરળ કાર્બનિકમાંથી સૂક્ષ્મ ઘટકોની અંદર રૂપાંતર પ્રક્રિયા થઈ છે. એમાંથી રાખ બનવાની પ્રક્રિયા એટલે કે હવે અંતિમ તબક્કા તરફ એટલે કે હવે ક્યાં ભળી જશે એ છેલ્લે પ્રકૃતિની અંદર ભળવા માટે આપણે રાખ બનવી જેને એશ કહેવામાં આવે છે. અથવા તો એવા ઘટકો બને છે, કાર્બનિક ભાગ એવો બને છે કે હવે જમીનની અંદર તે ઉમેરાઈ જશે અને એ ઉમેર્યા પછી ધીમે ધીમે કરતાં એમાંથી ખનિજો તૈયાર થાય છે. ખાસ યાદ રાખજો કે વિઘટકો જે છે એ ફરી પાછા આપણે કુદરતી ખનિજ પદાર્થને બનાવવા માટેનું કામ એ વિઘટનની પ્રક્રિયા છે. જમીનમાંથી જે કોઈ ખનિજો પ્રાપ્ત થતા હોય છે, બરાબર, ઉપરની સપાટીમાંથી જે કોઈ ખનિજો પ્રાપ્ત એ આખરે કોઈ પણ વિઘટનની પ્રક્રિયાના અંતે હોય છે. એવું પણ થાય છે કે આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે ચૂનો જે પ્રાપ્ત થાય છે એ ચૂનો જે છે એ ક્યાંથી પ્રાપ્ત થાય છે? મોટાભાગે દરિયાઈ સપાટીની નજીકમાંથી. તો દરિયાઈ સપાટીમાં જે કોઈ પ્રાણીઓ રહે છે, બરાબર, એ એમના શરીરની અંદર કેલ્શિયમ કાર્બોનેટ અગત્યનો ઘટક છે. તો એ ખનિજ મળે છે કેલ્શિયમ કાર્બોનેટ, તો એ કોઈપણ વિઘટન પ્રક્રિયાના અંતે જમા થયેલો કોઈપણ કાર્બનિક ભાગ છે જે આપણને ખનિજ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે તેવું આપણે કહી શકાય. ખંડનની પ્રક્રિયા એટલે મોટા પદાર્થના નાના ટુકડા બનાવવાની પ્રક્રિયા એટલે એને ખંડનની પ્રક્રિયા કહેવાય છે. નિક્ષેપણની પ્રક્રિયા એટલે પાણી અને અકાર્બનિક પદાર્થનું મૃદા સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. પાણી અને અકાર્બનિક પદાર્થનું મૃદા સ્વરૂપની અંદર એ રૂપાંતરિત કરે છે. રૂપાંતરો એટલે કે બેક્ટેરિયા અને ફૂગ સરળ કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થ ઘટકોમાં રૂપાંતરિત કરે છે. એમાં બેક્ટેરિયા અને ફૂગ આવે છે. એ સરળ અકાર્બનિક પદાર્થ ઘટકોની અંદર રૂપાંતર કરે છે. એટલે કે બેક્ટેરિયા અને ફૂગનું કાર્ય એટલું અગત્યનું છે કે બેક્ટેરિયા અને ફૂગ જે છે, બરાબર, એ કાર્બનિક પદાર્થ એવા કોઈ અકાર્બનિક પદાર્થ છે એને તોડે છે અને તોડ્યા પછી એને સરળ અકાર્બનિક ઘટકોની અંદર રૂપાંતર કરવાનું કાર્ય એ રૂપાંતરકો કરતા હોય છે. આગળ જઈએ
તો હ્યુમિફિકેશન કોને કહેવામાં આવે છે અને મિનરલાઇઝેશન કોને કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયા દ્વારા ભૂમિનું નિર્માણ થતું હોય છે. હ્યુમિફિકેશનની જે પ્રક્રિયા છે એમાં કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા એ ટુકડા થાય છે, જેને ખનિજકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સૂક્ષ્મજીવોના નાના નાના ટુકડાઓ થાય છે અને એમાંથી જે છે એ ખનિજનું નિર્માણ થવાની પ્રક્રિયા એને ખનિજકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ ખનિજકરણની પ્રક્રિયા એ હ્યુમસ એવા કેટલાક સૂક્ષ્મ સજીવો જે છે, જે ભેજ સાથે સંકળાયેલા સજીવો છે, એ આવી પ્રક્રિયાઓ કરતા હોય છે. માટીમાં કાર્બનિક પદાર્થની હાજરી છે. માટી જે છે એમાં કાર્બનિક પદાર્થ હોય છે, જેમાં નાઇટ્રોજન હોય છે, બરાબર. અને વૃક્ષોમાં એ નાઇટ્રોજન છે એ વનસ્પતિની અંદર પ્રોટીન બનાવવા માટે એક અગત્યનો ઘટક હોય છે અને જેને હ્યુમસ પણ કહેવામાં આવે છે. એટલે કે વનસ્પતિ નાઇટ્રોજનની આપણે અલગ લેક્ચરમાં વાત કરેલી છે કે નાઇટ્રોજન જે છે એ વાતાવરણમાંથી જમીનની અંદર ક્ષારોના સ્વરૂપમાં ઉમેરાય છે અને ક્ષારોના સમૂહમાં ઉમેરાયા પછી એ નાઇટ્રોજન જે છે એ વૃક્ષોની અંદર પ્રોટીન બનાવે છે, જે આપણા બંધારણ માટે પણ ખૂબ જ અગત્યનો ઘટક છે. આપણા માટે પણ પ્રોટીન ખૂબ જ અગત્યનો ઘટક છે. તો આ જે પ્રોટીન બનવાની જે ઘટના છે એના માટે જે કોઈ કામ કરે છે એ હ્યુમસ જે છે તેના માટે જવાબદાર એક ઘટક ગણવામાં આવે છે. એ વનસ્પતિની આપણે વાત કરી છે. તેવી રીતે એક અહીંયા આગળ જે છે એ ખનિજીકરણની પ્રક્રિયા જે છે, ખનિજ બનવાની ઘટનાની અંદર પણ હ્યુમસ એ અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે ખનિજ બનવાની ઘટના હોય કે વનસ્પતિ અંદર પ્રોટીન બનવાની ઘટના હોય, એની અંદર હ્યુમસ જે છે એ અગત્યનો ભાગ ભજવે છે. આગળ જઈએ તો વિઘટનની પ્રક્રિયા જે છે એના ઉપર અસર કરતા પરિબળો. આ જે વિઘટનની પ્રક્રિયા તો થાય છે પણ એની ઉપર કેટલાક પરિબળો જે છે અસર કરતા હોય છે. એટલે કે મોટા કાર્બનિક પદાર્થને નાના કાર્બનિક પદાર્થમાં, અકાર્બનિક પદાર્થમાં, કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, ત્યારે એમાં કેટલાક ફેક્ટર ભાગ ભજવતા હોય છે. એના વિશે આપણે જોઈએ કે ભાઈ ઓક્સિજનની હાજરી વિઘટનની પ્રક્રિયાની અંદર એ જરૂરી છે. લિગ્નિન અને કાઇટિન જેવા દ્રવ્યો હોય છે અને તો વિઘટનની પ્રક્રિયા ધીમી થાય છે. જો વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર આવા ટોપિક જ પૂછવામાં આવે છે કે મોટા ભાગે કાર્બનિક સંયોજનો જે છે એની અંદર એક જટિલ ભાગ છે જે લિગ્નિન અને કાઇટિન, મતલબ કે સેલ્યુલોઝ ટાઈપના જે કંઈ પદાર્થો છે એમાં તો લિગ્નિન અને કાઇટિન આવેલા હોય તો વિઘટનની પ્રક્રિયા ધીમી થાય છે. નાઇટ્રોજન અને જળદ્રાવ્ય પદાર્થ જેવા કે સુક્રોઝ જેવા પદાર્થ હોય, સુક્રોઝ ખાંડ જેવા પદાર્થો હોય તો એમાં વિઘટનની પ્રક્રિયા જે છે એ ઝડપી થાય છે, બરાબર. તો અહીંયા આગળ એક તફાવતનો મુદ્દો જોવા મળ્યો કે ભાઈ કયા પ્રકારના ઘટકો હોય તો વિઘટનની પ્રક્રિયા ઝડપી થાય અને કયા પ્રકારના ઘટકો હોય તો વિઘટનની પ્રક્રિયા ધીમી થાય. તો લિગ્નિન અને કાઇટિન જેવા પદાર્થો હોય તો વિઘટનની, કારણ કે એવા જટિલ પદાર્થો છે કે જેનું વિઘટન થતાં વાર લાગે છે, માટે તે પ્રક્રિયા ધીમી છે. જ્યારે સુક્રોઝ જેવા પદાર્થો છે, ખાંડ જેવા પદાર્થો છે, નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે, તેનું વિઘટન સરળતાથી થઈ શકે છે, માટે તે વિઘટનની પ્રક્રિયા ઝડપી હોય છે. સૂક્ષ્મજીવો દ્વારા વિઘટનની પ્રક્રિયાને નિયમિત કરવામાં આવે છે. સૂક્ષ્મજીવો જે છે એ વિઘટનની પ્રક્રિયાને નિયમિત કરતા હોય છે. ગરમ અને ભેજવાળા હવામાનમાં વિઘટનની પ્રક્રિયા ઝડપી થાય છે, બરાબર. આ પણ એક અગત્યનો મુદ્દો છે. વાતાવરણ જે છે એ ગરમ અને ભેજવાળું હુંફાળું વાતાવરણ હોય તો વિઘટનની પ્રક્રિયા એ ઝડપી થાય છે. ઓછું તાપમાન હોય અને એના કારણે જે છે વિઘટનની પ્રક્રિયા જે છે ઓછું તાપમાન હોવાથી, બરાબર, ઓછું તાપમાન જે છે હોવાથી અને હવાની ગેરહાજરી હોય તો એના કારણે જે છે હવાની ગેરહાજરી હોય તો તો જે છે વિઘટનની પ્રક્રિયા એ ધીમી થાય છે. ઓછું તાપમાન અને હવાની ગેરહાજરી એ વિઘટનની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે. અને તળિયે જે છે એ કાર્બનિક પદાર્થ જમા થતો હોય છે. જ્યારે વિઘટનની પ્રક્રિયા થાય છે ત્યારે તળિયે કાર્બનિક પદાર્થ એ જમા કરે છે. એટલે આવી પ્રક્રિયા એ વિઘટનની પ્રક્રિયા થાય છે. એના કારણે ખનિજોનું નિર્માણ થતું હોય છે અને ધીમે ધીમે સેન્દ્રિય પદાર્થનું નિર્માણ થતું હોય છે અને એના કારણે ભૂમિ તૈયાર થાય છે. આગળ જઈએ ઉર્જા પ્રવાહની. તો ઊંડા સમુદ્રના ક્ષેત્ર સિવાય બધી જ જગ્યાએ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત સૂર્ય છે. આપણે જોઈએ છીએ કે સૂર્ય જે છે એ ઉર્જાનો પૃથ્વી માટે થઈને એક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે. પરંતુ ઇવન કે સમુદ્રની સપાટીની અતિ ઊંડું હોય, બરાબર, માનો કે કોઈ જગ્યાએ સમુદ્રની ઊંડાઈ જે છે એ 6000 કિલોમીટર 6000 મીટર જેટલી ઊંડાઈવાળું ક્ષેત્ર હોય કે જ્યાં સૂર્યનું કિરણ પ્રવેશવું પણ મુશ્કેલ છે. 6000 મીટર 6 કિલોમીટર
કરતાં વધારે ઊંડાઈવાળો વિસ્તાર 100 કિલોમીટર કરતાં ઊંડાઈવાળો વિસ્તાર હોય તો સૂર્યના કિરણને પ્રવેશ કરવું પણ મુશ્કેલ હોય તો ત્યાં આગળ નહીં, પણ એની સિવાયના જે કોઈ વિસ્તારો છે ત્યાં આગળ ઉર્જાના પ્રવાહ માટે બધી જગ્યાએ આપણે સૂર્ય જે છે આપણા માટે ઉર્જાનો મોટો સ્ત્રોત છે. હવે વાત કરીએ કે વનસ્પતિ સૂર્ય ઉર્જાનો કેટલા ટકા ઉપયોગ કરી શકે છે, બરાબર. સૂર્યપ્રકાશ એના ઉપર આપાત થાય તો એમાંથી માત્ર 1 થી 2% જેટલો સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં એટલે કે વનસ્પતિ પોતાના ખોરાક બનાવવા માટે ઉપયોગ કરી શકે છે. આજકાલ આપણા ઘરની માથે જે સોલાર પેનલ લગાડેલી હોય છે તેમાં 20%ની આજુબાજુ સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એવી રીતે વનસ્પતિ 1 થી 2%, બરાબર, ભલે પ્રમાણમાં ઓછું છે પરંતુ એમની સંખ્યા વધારે હોવાના કારણે એ સૂર્ય ઉર્જાનું જે છે એ રાસાયણિક શક્તિમાં અને રાસાયણિક શક્તિમાંથી કાર્બનિક પદાર્થનું નિર્માણ થતું હોય છે. વનસ્પતિ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા નિવસન તંત્રમાંથી પસાર થઈ અને નિમ્ન સજીવોમાંથી ઉચ્ચ કક્ષાના સજીવોમાં દાખલ થાય છે. એટલે કે વનસ્પતિ જે છે એ સૂર્ય ઉર્જાને શું કરે છે, ગ્રહણ કરે છે. સૂર્ય ઉર્જા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાંથી પસાર થાય છે, એમાંથી કાર્બનિક પદાર્થ બને છે અને નિમ્ન સજીવોમાંથી ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર એ ઉર્જા દાખલ થતી હોય છે, બરાબર. આપણે હમણાં વાત કરી હતી, બરાબર, આહાર શૃંખલાની. તો આહાર શૃંખલાની અંદર લીલી વનસ્પતિએ ખોરાક બનાવ્યો ત્યાંથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી આપણે ગયા હતા કે બાજ, સંભળીને મોર. તો ત્યાં આગળ ઉર્જાનો પ્રવાહ એક રચાયો હતો. તો એક સજીવો બીજા સજીવોમાંથી એ નિવસન તંત્રમાંથી પસાર થઈ અને નિમ્ન સજીવો એટલે કે નાના નાના જે સજીવો છે જેને પ્લેન્ટોનિક સજીવો કહેવામાં આવે છે, લીલ કહેવામાં આવે છે, આવા સજીવોમાંથી એ ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ઉર્જા દાખલ થતી હોય છે. નાના નાના ઘાસના છોડથી માંડી અને ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જાય છે. પૃથ્વી પરના દરેક સજીવો પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી એ ઉત્પાદકો ઉપર નિર્ભર રહે છે, બરાબર. દરેક સજીવો, પૃથ્વી પરના દરેક સજીવો એ ઉત્પાદકો ઉપર પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે અને અપ્રત્યક્ષ એટલે આડકતરી રીતે બંને રીતે જે છે ઉત્પાદકો ઉપર આધારિત છે. કારણ કે ઉર્જાનો પ્રવાહ પણ આપણને ક્યાંથી મળે છે, એ ઉત્પાદકોમાંથી જ મળે છે અને દરેક સજીવનો ખોરાક એ પણ ઉત્પાદકો રહેલો છે. આગળ જઈએ, ઉર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તા સુધી એક જ દિશામાં વહે છે. મતલબ કે અહીંયા આગળ લીલી વનસ્પતિએ ખોરાક તૈયાર કર્યો, એ ખોરાક જે છે એ કીટકને મળે છે. કીટકમાંથી તૈયાર થયેલો ખોરાક જે છે એના કરતાં મોટા સજીવ એટલે કે દેડકાને મળે છે. દેડકાએ જે કંઈ ખોરાક સંચિત થયેલો છે એ સાપને મળે છે. સાપમાંથી આગળ બાજ, સમડી કે મોરને મળે છે. તો અહીંયા આગળ એક જ પ્રકારની ચેઇન થાય છે, બરાબર. એવું ક્યારેય જોવા નથી મળતું કે ભાઈ અહીંયા આગળ છે બાજ, સમડી, મોર છે તેને કીટક ખાઈ ગયું. લગભગ એવું ક્યાંય બનતું નથી. મતલબ કે એક જ દિશાની અંદર ઉર્જાનો પ્રવાહ જે છે વહેતો હોય છે. દરેક લીલી વનસ્પતિ એ ઉત્પાદક કહેવામાં આવે છે. લાકડું ધરાવતી લીલી વનસ્પતિ એ મુખ્ય ઉત્પાદક છે. અહીંયા આગળ યાદ રાખજો કે મુખ્ય ઉત્પાદક એટલા માટે કહેવામાં આવે છે કે એમાં કાર્બનિક પદાર્થ પ્રકાશ સંશ્લેષણ મેક્સિમમ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં તૈયાર થાય છે. એટલા માટે તે મુખ્ય ઉત્પાદકનો સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. લીલ છે, શેવાળ, મોસ એ પ્રાથમિક કક્ષાના ઉત્પાદકો કહેવાય છે. કારણ કે એનું શરીર રચના જે છે એકદમ સામાન્ય પ્રકારની શરીર રચના છે. એમાં થતી કાર્બનિક પ્રક્રિયાઓ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ એ બહુ ધીમા દરે થતી હોય છે. એટલે ખોરાક ઉત્પાદન કરવાની પ્રક્રિયા અને એમાંથી ઉત્પન્ન થતા કાર્બનિક પદાર્થની પ્રક્રિયા બહુ ઓછા પ્રમાણમાં હોવાથી તેને પ્રાથમિક ઉત્પાદકો કહેવામાં આવે છે. એક પ્રાણી નાના છોડનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ઉર્જા પ્રવાહને આગળ મોટા સજીવને મોકલે છે. એકબીજા ઉપર આધારને કારણે આહાર ઝાડની રચના થાય છે. એક પ્રાણીનો આધાર એ બીજા પ્રાણી ઉપર રહેલો છે અને એના કારણે જે છે આહાર ઝાડની રચના થાય છે અને એમાંથી જે છે આહાર ઝાડ, આહાર શૃંખલા એમાંથી બનતી હોય છે. આહાર ઝાડનું નિર્માણ થાય છે. આહાર ઝાડ એ બહુ મોટી વસ્તુ છે, નેટવર્ક છે આખું. એની અંદર કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરેલી ઉર્જા હંમેશા ટકી રહેતી નથી. કારણ કે કોઈ પણ સજીવના મૃત્યુ સાથે, બરાબર ને, મૃત્યુ સાથે એમાં જે કંઈ ઉર્જા છે હવે વિઘટકો દ્વારા એનું વિઘટન થતું હોય છે અને જીવન દરમિયાન પણ ઉર્જા જે છે એ સજીવ દ્વારા ગુમાવાતી હોય છે. એટલે હંમેશા કોઈ ઉર્જા ટકી રહેતી નથી. કોઈ વ્યક્તિ બાળક નાનું હોય ત્યાંથી યુવાવસ્થામાં પહોંચે, યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા અને ઘટપણ આવે ત્યારે આપણને ખબર છે કે વ્યક્તિની ઉર્જા શરીરની કેવી થતી હોય છે, ઘટતી હોય છે. એટલે ઉર્જા જે છે એ ધીમે ધીમે ઘટે છે. જે સજીવો તેની આહાર માટે લીલી વનસ્પતિ પર આધારિત હોય છે તેને ઉપભોક્તા કહેવામાં આવે છે. જે સજીવો ખોરાક માટે લીલી વનસ્પતિ પર આધારિત છે તેને શું કહેવામાં આવે છે, ઉપભોક્તા કહેવામાં આવે છે. ઉપભોક્તા એટલે લીલી વનસ્પતિ પર આધારિત સજીવો,
બરાબર, આટલું છે આપણે ખાસ એ યાદ રાખવાનું છે. આ મહત્ત્વના મુદ્દાઓ છે. મુખ્ય સ્ત્રોત આપણે લીલ શેવાળ અને મોસ એ પ્રાથમિક ઉત્પાદકો છે. મુખ્ય ઉત્પાદકોની અંદર એ લીલી વનસ્પતિ આવે છે. આગળ જઈએ તો આહાર શૃંખલાની આપણે જે છે અહીંયા આગળ વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલા અને આહાર ઝાડ બંને અલગ છે. પહેલાં તો હું તમને એ મુદ્દો સમજાવી દઉં કે આહાર શૃંખલા એટલે એવા પ્રકારની છે કે જેમાં એક પ્રાણી બીજા પ્રાણી ઉપર આધારિત હોય ને તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. અહીંયા આગળ આપણે વાત કરવામાં આવી છે કે ભાઈ સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રાથમિક ઉત્પાદકની. તો પ્રાથમિક ઉત્પાદક તરીકે પ્રથમ પોષણ સ્તર તરીકે વનસ્પતિ આવશે. વનસ્પતિ, પ્લવક, તૃણ અને વૃક્ષો. બરાબર, વનસ્પતિ પ્લવક પણ સૂક્ષ્મ હોય છે. તૃણ એટલે કે નાના નાના એકદમ નાના ઘાસ જેવી વનસ્પતિ છે અને વૃક્ષો છે. તો એમને જે છે પ્રાથમિક ઉત્પાદક છે ત્યાંથી પ્રાથમિક ઉપભોક્તા તરફ ચાલે છે. પ્રાથમિક ઉપભોક્તા આહાર તરીકે કોનો ઉપયોગ કરે છે? પ્રાથમિક ઉત્પાદકનો ઉપયોગ કરે છે. તો એને દ્વિતીય પોષણ સ્તરની અંદર આવે છે અને તૃણાહારી કહેવામાં આવે છે. પોષણ સ્તર પ્રથમ, પોષણ સ્તર દ્વિતીય, દ્વિતીય પોષણ સ્તરની અંદર તૃણાહારી સજીવો આવે છે. અને તૃણાહારીની અંદર તીતી ઘોડો છે, બરાબર છે, પ્રાણી પ્લવક છે અને ગાય કે જે પોતાના આહારની અંદર કોનો ઉપયોગ કરે છે? એ તૃણાહારી એટલે કે ઘાસ જે તૃણનો ઉપયોગ કરે છે, એટલે એને તૃણાહારી કહેવાય છે. હવે દ્વિતીય ઉપભોક્તા જે છે એની અંદર આવે છે એ તૃતીય પોષણ સ્તર છે. પોષણ સ્તરની અંદર પ્રથમ પોષણ સ્તરની અંદર આવે છે લીલી વનસ્પતિ, દ્વિતીય પોષણ સ્તરની અંદર તૃણાહારી અને તૃતીય પોષણ સ્તરની અંદર માંસાહારી આવે છે. અને એ માંસાહારી તરીકે પક્ષીઓ, માછલીઓ અને જંગલમાં વસતા પ્રાણીઓ, એમાંનું એક ઉદાહરણ આપણે વરુ, સિંહ પણ હોઈ શકે અને વાઘ પણ આવી શકે છે. બરાબર, અને ત્યાર પછી જે છે એમના ઉપર જે કંઈ ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો મનુષ્ય એ પક્ષીઓનો, માછલીઓનો શિકાર તરીકે ઉપયોગ કરે છે. તો એ તૃતીય ઉપભોક્તા કહેવાય છે. અને ચતુર્થ કક્ષાના પોષણ સ્તરની અંદર જેને ઉચ્ચ કક્ષાના માંસાહારી કહેવામાં આવે છે. ભલે અહીંયા આગળ આપણે 3 કોલમમાં સમજાવવામાં આવ્યું છે પણ મુદ્દો અહીંયા આગળ એક જ છે. બરાબર, કે પ્રથમ પોષણ સ્તર, દ્વિતીય પોષણ સ્તર, તૃતીય પોષણ, આ પોષણ સ્તર છે. મતલબ કે કેવા પ્રકારના સ્તરો આવેલા છે કુદરતની અંદર, એક ચેન બતાવવામાં આવી છે. અહીંયા આગળ છે ઉપભોક્તા બતાવવામાં આવ્યો છે. પ્રાથમિક ઉપભોક્તા તરીકે લીલી વનસ્પતિ છે. બરાબર, ત્યાર પછી સૂક્ષ્મ જે કાંઈ વનસ્પતિ છે, ઘાસ છે, એને જે છે એ પ્રાથમિક ઉપભોક્તા તરીકે કીધું છે. દ્વિતીયની અંદર આપણે પક્ષીઓ, માછલીઓ એની વાત કરવામાં આવી છે. અને તૃતીય ઉપભોક્તાની અંદર મનુષ્ય અને સિંહની વાત કરવામાં આવી છે, જે ઉચ્ચ કક્ષાના માંસાહારી પણ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ એક આપણે શૃંખલા જોવા મળે છે અને જે શૃંખલા જોવા મળે છે તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. આહારના હેતુ માટે થઈને દરેક સજીવની પાયાની જરૂરિયાત ખોરાકની છે. તો ખોરાકના હેતુ માટે થઈને જે કાંઈ રચવામાં આવ્યું છે, બરાબર, જે એકબીજા ઉપર આધારિત જે કાંઈ શૃંખલા રચાય છે એટલે તેને આહાર શૃંખલા કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર એવો મુદ્દો પૂછાઈ શકે કે તૃતીય પોષણ સ્તરની અંદર કેવા પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે? તો એમાં પક્ષીઓ છે, માછલી છે, બરાબર, આવા સજીવોનો સમાવેશ થતો હોય છે. અને દ્વિતીય કક્ષાના ઉપભોક્તા એટલે કોણ? તો તૃતીય પોષણ સ્તર એટલે દ્વિતીય કક્ષાના ઉપભોક્તા કહેવામાં આવે છે. એટલે એક ક્રમ આગળ પાછળ છે. ખાસ વાત તો એ તમારે સમજવાની છે. અહીંયા તૃતીય ઉપભોક્તા તો ચતુર્થ પ્રકારનું પોષણ સ્તર છે. એટલે એ ધ્યાન રાખજો. કારણ કે પ્રાથમિક ઉપભોક્તા અને પ્રથમ પોષણ સ્તર છે, અહીંયા દ્વિતીય પોષણ સ્તર છે. પ્રાથમિક ઉત્પાદક છે અને અહીંયા પ્રથમ ઉપભોક્તા છે. એટલે પ્રથમ અહીંયા 2 વખત આવે છે. આ મુદ્દો બરાબર ખાસ સમજી લેશો તો એક્ઝામની અંદર તમને આ જૈવિક અજૈવિક ઘટકોમાંથી જે કોઈ રચના થયેલી છે, જે કંઈ નિવસન તંત્રની રચના થયેલી છે, બરાબર, એ સમજવામાં વધારે અનુકૂળતા રહેશે. અને આ મુદ્દો એ પાયાનો મુદ્દો છે અને એ એક્ઝામની અંદર પણ ઘણો બધો અગત્યનો છે. આગળ જઈએ તો આહાર ઝાડની આપણે વાત કરવાની છે. તો આહાર ઝાડ એટલે એવા પ્રકારની ઝાડ છે. અહીંયા આગળ પહેલી જે આપણે વાત કરી ને આહાર શૃંખલાની, એમને થોડુંક વિસ્તૃતિકરણ છે. મતલબ કે નેટવર્ક આપણે જોઈએ ને, ઇન્ટરનેટ એટલે એને વેબ, બરાબર, વર્લ્ડ વાઇડ વેબ, એની જેમ એકબીજા ઉપર આધારિત છે. એકબીજા ઉપર જ્યારે આધારિત હોય, માત્ર આપણે એવું ના કહી શકીએ કે ભાઈ દેડકો જે છે કે દેડકો જે છે એ માત્ર ને માત્ર દેડકાનો આહાર તરીકે કોનો ઉપયોગ કરે? તો કે ભાઈ સાપ. એવું ન કહી શકે, કારણ કે બીજા પ્રાણીઓ જે છે એને પણ દેડકાનો આહાર તરીકે ઉપયોગ કરતા હોય છે, બરાબર ને. એના કારણે પોષણ માટે થઈને આંતર સંબંધોના કારણે એકબીજા ઉપર આધારિત હોવાના કારણે
એ આપણને આહાર ઝાડની રચના થતી હોય છે. અહીંયા આગળ વનસ્પતિ આપણને આપેલી છે, બરાબર. તો વનસ્પતિની અંદર અહીંયા જે આપણને આપવામાં આવ્યું છે એ દરિયાઈ ક્ષેત્ર આપવામાં આવ્યું છે, બરાબર. અહીંયા જે છે એ ભૂમિય ક્ષેત્ર જે છે આપણને આપવામાં આવ્યા છે. આ બધા ભૂમિ પર વસતા સજીવો છે. દરિયાઈ ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા દરિયાની અંદર વસતા સૂક્ષ્મ સજીવોમાં વીંછી છે, એવા પ્રકારના સજીવો હોય છે. એના ઉપર આધારિત માછલી આપવામાં આવી છે. માછલીનો જે છે ખોરાક તરીકે ઉપયોગ પક્ષી બતાવવામાં આવ્યું છે, અને પક્ષીનો ખોરાક તરીકે એ કોઈ મોટો વાઘ એવા પ્રકારના પ્રાણીઓ જે છે બતાવવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ જમીન ઉપરની વાત કરીએ તો કે ત્યાં પણ ઘાસ પ્રકારની વનસ્પતિ હોય છે. એમનો દેડકો ઉપયોગ કરે છે. દેડકાનો ખોરાક તરીકે સાપ. તો સાપ તમે જુઓ કે સાપ જે છે દેડકાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કોઈ પક્ષી જે છે એને પણ તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી ઉંદર જે છે તો ઉંદર જે છે એમનો પણ ખોરાક તરીકે સાપ ઉપયોગ કરે છે. અને સાપને ખાવા માટે થઈને બાજ છે, ઘુવડ છે કે આવા કોઈ પ્રાણીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો એકબીજા સાથે આંતર સંબંધો બતાવવામાં આવ્યો છે. અને જે આ બ્લુ કલરની જે કંઈ લાઈન બતાવવામાં આવી છે તે વનસ્પતિ બતાવ્યા છે. અહીંયા આગળ જે છે એ પોષણ સ્તરની અંદર પ્રથમ કક્ષાના ઉપભોક્તા, દ્વિતીય કક્ષાના ઉપભોક્તા, તૃતીય કક્ષાના અને ચતુર્થ કક્ષાના ઉપભોક્તા એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો જે છે બતાવવામાં આવ્યા છે, બરાબર ને. તો કે સાપ છે એનો મોર જે છે એ પણ એનો આહાર તરીકે ઉપયોગ કરે છે. અહીંયા આગળ આપણે જોઈએ તો કે ભાઈ એક બકરી આપવામાં આવી છે કે જે ઘાસનો ઉપયોગ કરે છે, અને બકરી જે છે એને સીધો ખોરાક તરીકે વાઘ ઉપયોગ કરતો હોય છે. એક વરુ બતાવવામાં આવ્યું છે, બરાબર. આ પણ એક પ્રાણી જે છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો એમનો ઉપયોગ જે છે વરુ જેવા જંગલી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે પોષણ માટે થઈને સજીવો એકબીજા સાથે જોડાયેલા છે. મતલબ કે કોઈ એક જ લાઈન સીધી હોતી નથી કે ભાઈ આ સજીવને આ જ ખાશે, એવું કંઈ હોતું નથી. આપણે જંગલમાં જોઈએ છીએ કે સિંહ જે છે એ કોઈ પણ પ્રાણી પોતાના ખોરાક માટે ઉપયોગ કરતા હોય છે, બરાબર. અને આગળ જતાં ખાસ વાત એવા પ્રકારની છે કે આગળ જઈએ તેમ ઉર્જા સ્ત્રોત જે છે એ ઘટતો જાય છે, સંખ્યા પણ ઘટતી જાય છે. ખાસ વાત એવી પણ છે કે જેટલી સંખ્યા ઘાસની હશે ને એટલી સંખ્યા એના ઉપર નભનારા સજીવોની નહીં હોય, બરાબર. ઉત્પાદકો કરતાં તૃણાહારીની સંખ્યા ઓછી, તૃણાહારી કરતાં પ્રાથમિક કક્ષાના માંસાહારીની સંખ્યા ઓછી, એની કરતાં ઉચ્ચ કક્ષાના માંસાહારીની સંખ્યા ઓછી હોય છે. ઉત્પાદકો એટલે અજૈવિક ઘટકોમાંથી જે પોતાનો ખોરાક તરીકે ઉત્પાદન કરે છે તેને ઉત્પાદકો કહેવામાં આવે છે. તૃણાહારી એટલે એવા સજીવો છે કે જે માત્ર ઘાસનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તેવા પ્રકારના સસલું છે તો એને તૃણાહારીની અંદર આપણે ગાય છે તો તૃણાહારીમાં આપણે મૂકી શકાય છે, બરાબર. અને માંસાહારી સજીવો એવા પ્રકારના સજીવો છે કે જે ખોરાક માટે માત્ર માંસનો ઉપયોગ કરે છે. વાઘ, સિંહ છે, દીપડો છે, બરાબર. એવા સજીવો જે છે ને માંસાહારી ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો કહેવાય છે. આ ઉપરાંત મિશ્રાહારી પણ સજીવો જોવા મળે છે. દાખલા તરીકે મનુષ્ય છે, બરાબર. એ મિશ્રાહારી સજીવમાં આવે છે. તો એ ખોરાક તરીકે શાકાહાર અને માંસાહાર બંનેનો ઉપયોગ કરતા હોય છે. એટલે એવા સજીવો પણ આપણને જોવા મળે છે. એટલે આ કુદરતની એક આખી ઝાડ ગોઠવાયેલી છે જેને આપણે કહીએ છીએ આહાર ઝાડ. આહારના હેતુ માટે થઈને કુદરતમાં જોવા મળતી આહાર ઝાડ છે, જેમાં ક્યાંક ક્યાંક આપણને જલીય સજીવો, ત્યાર પછી મૃદા ઉપરના સજીવો એટલે કે જમીન સપાટી પરના એના સંબંધો પણ આંતર સંબંધો આની અંદર જોડાયેલા હોય છે. ઉપર જતાં સંખ્યા ઘટે છે, ઉર્જા જે છે એનો પ્રવાહ પણ ઘટતો જાય છે, સજીવોની સંખ્યા પણ ઘટે છે. પણ એક સજીવની અંદર ઉર્જા જે છે પોતાના શરીરની તાકાત જે છે એ વધતી હોય છે. કારણ કે આની અંદર જે તાકાત છે, બરાબર, એ વાઘની અંદર જેટલી તાકાત છે એટલી તાકાત ઘુવડની અંદર હોતી નથી. કારણ કે એ આહાર તરીકે વધારે સંખ્યામાં સજીવોનો ઉપયોગ કરે છે. કારણ કે સસલું જે છે ઘણા બધા પ્રકારના ઘાસ કે અન્ય વનસ્પતિને ખાતું હોય છે, એટલે એના શરીરમાં વધારે ઉર્જા થાય, પરંતુ એકંદરે ઉપર જતાં ઉર્જા જે છે ઘટતી હોય છે. એટલે આ મુદ્દાને ખાસ એ આહાર ઝાડ અને આહાર શૃંખલા બંનેને આપણે અલગથી અને આ રીતે સમજવાનું રહ્યું. નેક્સ્ટ આપણે છેલ્લા મુદ્દાની વાત કરીએ તો મૃત આહાર શૃંખલા કોને કહેવામાં આવે છે? મૃત કાર્બનિક શૃંખલા જે પોષણ ચક્રથી શરૂઆત થાય છે તેને વિઘટન અને કાર્બનિક શૃંખલા કહેવામાં આવે છે. મૃત કાર્બનિક શૃંખલામાંથી જ્યાંથી પોષણની શરૂઆત, માનો કે કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણીનું મૃત્યુ થયું ત્યાંથી જે આહાર શૃંખલાની શરૂઆત થાય છે તેને વિઘટન કાર્બન શૃંખલા કહેવામાં આવે છે. જેમાં રંગ અને બેક્ટેરિયા હોય છે. એટલે એની અંદર એક ખાસ પ્રકારના બેક્ટેરિયા એની અંદર ભાગ ભજવતા હોય છે, બરાબર.
અહીંયા આગળ ફૂગ અને ખાસ પ્રકારના બેક્ટેરિયા એની અંદર ભાગ ભજવતા હોય છે. મૃત કાર્બનિક પદાર્થમાંથી તે ઉર્જા મેળવે છે, એટલે કે મરી ગયેલા જે કંઈ સજીવો છે તેમાંથી તે પોષણ મેળવે છે. વિઘટકો અને પાચક ઉત્સેચકોનો તેઓ સ્ત્રાવ કરે છે, એટલે કે વિઘટકો અને પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે. એની મદદથી જ કાર્બનિક પદાર્થનું જે છે એ પાચન થતું હોય છે, અને પાચન થઈને છેલ્લે એમાંથી કાર્બનિક અકાર્બનિક ઘટકો અને વાયુઓ જે છે એમાંથી ઉત્પન્ન થતા હોય છે. અને આવી રીતે જે છે એ કુદરતી શૃંખલા જે છે ચાલતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ વાત કરી છે બાયોડાયવર્સિટીના બે મહત્ત્વના ઘટકો, બરાબર છે, સ્વસ્થાને અને અન્ય સ્થાનેના ઘટકોની વાત કરી. ત્યાર પછી આ નિવસન તંત્રને કાર્યાન્વિત કરવા માટે જે કંઈ અગત્યના જૈવિક ઘટકો છે, અજૈવિક ઘટકો છે, ઉર્જાનો પ્રવાહ છે, આહાર શૃંખલા છે, આહાર ઝાળ છે, અને મૃત આહાર શૃંખલા જે કંઈ છે, જે વિઘટકો આવેલા છે જેમનું બહુ મોટો રોલ રહેલો છે, કાર્ય અગત્યનું છે, એમની આપણે વાત કરી છે. આગળ આપણે હજી વિશેષ રૂપની અંદર આમાં આગળ વધીશું ત્યારે આપણને વધારે માહિતી મળશે. આજે અહીંયા આપણે રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.